જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છે। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એને માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। તો ચાલો મિત્રો, આજે આપણે મેષ રાશિ કે જે 12 રાશિની પહેલી રાશિ મેષ રાશિનો પહેલો નંબર છે, મેષ રાશિની આપણે રાશિ ભવિષ્ય અને એનું ફળ શું શું છે અને એના ઉપાય પણ બતાવીશ। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો 2026નું રાશિફળ આપણે જોવાનું છે। તો મિત્રો આજે આપણે 12 રાશિમાંની પહેલી રાશિ મેષ રાશિનું ફળ આપણે જોવાનું છે। તો મેષ રાશિમાં દરેક આમ એકંદરે સારું છે અને જરા પણ ગભરાવાની જરૂર નથી। ત્યાં આગળ તમારે ઘણા અવસરો પણ આવશે અને પડકારો પણ આવશે। આ વખતે આપણે બહુ ધ્યાન રાખી અને જેટલું સમજદારીપૂર્વક આપણે કામ કરીશું એટલું આપણને સારું રહેશે। તો મિત્રો મેષ રાશિનું આપણે દરેક વસ્તુ જાણવાની છે। તો મિત્રો સૌપ્રથમ આપણે નોકરી ધંધા બાબતે વાત કરીશું। નોકરી ધંધો એકંદરે સ્ટેબલ છે, તમારે કોઈ જાતની ચિંતા જેવું છે નહીં, પણ તમારા હિત શત્રુઓ તમને ઉશ્કેરશે કે નોકરી બદલ એવું કંઈક કહેશે કે એવું કંઈક તમને ખોટા લાભ તરફ દોરશે, પણ એ તરફ જતા નહીં અને તમારે તમારા મગજને શાંત રાખી અને તમારી રીતે આ વસ્તુ ટાળવી અથવા તો તમારે નોકરી બદલવી જ હોય તો તમારે બરાબર બહુ લાંબો વિચાર કર્યા પછી જ નોકરી બદલવાની, નહીં તો તમને નુકસાન આવી શકશે। તો આ માટે તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું અને મગજ શાંત રાખી લાંબો વિચાર કરીને જ પગલાં ભરવા। બીજી બાબત છે આર્થિક બાબત દરેકને માટે જાણવાની જરૂર છે, કારણ કે પૈસા વગર કોઈનું કોઈ પણ કામ થતું નથી। પણ મિત્રો મેષ રાશિવાળાએ જરા પણ ગભરાવાની જરૂર નથી, એમને આર્થિક પરિસ્થિતિ સ્ટેબલ રહેશે। પણ આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય ત્યારે પૈસા વાપરવામાં ખાસ ધ્યાન રાખવાનું અને ઊંધા કોઈ ખર્ચા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। શેર સટ્ટામાં આપણે ધ્યાન રાખવાનું, શેર સટ્ટામાં રમવાનું નહીં, જેથી કરીને તમારી ધારેલી રકમ આવશે નહીં તો તમને નુકસાન થશે। અને કોઈ પણ વેપાર કરતા હો ત્યારે તમારે બજારની પરિસ્થિતિ જોઈને એ પછી વેપાર કરવો જોઈએ અને એ તમને અનુકૂળ લાગે તો જ કરવાનો। કોઈના કહેવાથી તમારે કોઈ પણ જાતનું અનુમાન બાંધીને ચાલવાનું નહીં તો પસ્તાવાનો વારો આવશે। ત્રીજી વસ્તુ છે લગ્ન જીવન અને સંતાન ઈચ્છુકોને કેવું રહેશે। આ વર્ષે લગ્ન જીવનમાં પરમ શાંતિ રહેશે, પણ ક્યારેક આપણા જીવનમાં કંઈ પણ પ્રશ્નો આવે ત્યારે બોલાચાલી થાય તો આપણે શાંત થઈ જવાનું, જેને બોલતા હોય એને બોલવા દેવાનું, પણ એટલું આપણે એ ક્લેશ વધે નહીં એની આપણે ખાસ ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણે ગુસ્સે થઈએ તો સામેવાળો વધારે ગુસ્સે થશે અને એથી આપણું લગ્ન જીવન બગડવાની શક્યતા બને છે। પણ બંને જણા સમજણપૂર્વક જો રહીશું તો કોઈ દિવસ આવો પ્રોબ્લેમ નહીં આવે। અને જેને સંતાન જોઈએ છે એને આ વર્ષમાં સંતાનના યોગ થાય છે, તો આટલું બાબત ધ્યાનમાં રાખવાની અને તમે જેટલા સમજી વિચારીને કાર્ય કરશો એટલું તમને સફળતા મળશે। એટલે આ કોઈ બાબતમાં કોઈ ગભરાવાની જરૂર નથી। હવે મિત્રો આપણે વિદ્યાર્થીઓ માટે જોઈએ। વિદ્યાર્થીઓએ આ વર્ષમાં ખાસ બહુ મહેનત કરવાની જરૂર છે। મહેનત કરશો તો તમને સફળતા મળશે। તમે 100%ની મહેનત કરશો તો તમને 75% જેટલું ફળ મળશે। માટે સખત મહેનત કરશો તો તમારે કોઈ જાતનો વાંધો આવતો નથી અને પરીક્ષામાં પણ ફર્સ્ટ ક્લાસ રીતે સફળ થઈ શકો છો। માટે આ
જે કોઈ તમે અભ્યાસક્રમ લીધો હોય એ અભ્યાસક્રમમાં બરાબર દિલ દઈને મહેનત કરવી પડશે. અને જેને ફોરેન જવું છે, ફોરેન જવું હોય તો પણ એમાં પણ એમને ખૂબ જ મહેનત કરવી પડશે, પણ વગર વિચારે કે કોઈ પણ બીજા માર્ગે સરકારી કામનું કરીને જ જજો, નહીં તો તમારા પૈસા હલવાઈ જશે અને તમારે ખૂબ જ મોટો ધોખો ખાવો પડશે. એટલે ગમે તેને પૈસા આપીને તમે ફોરેન જવાની ઈચ્છા કરતા નહીં. તમે તમારી રીતે વ્યવસ્થિત સરકારી કામકાજ દ્વારા કરીને જ તમે જજો, જેથી કરીને તમારા પૈસા ઘર જતા ન રહે. આ વર્ષે મેષ રાશિવાળાનો માનસિક સ્થિતિ સ્ટેબલ નથી. કેમ કે કંઈક ને કંઈક વિઘ્ન આવે, કંઈક ને કંઈક આપણે ઉપાધિ આવતી હોય ત્યારે આપણું મગજ શાંત રહે નહીં. પણ આપણે શાંત રાખવા પ્રયત્ન કરવો જોઈએ. અને મગજ શાંત રાખશો તો કોઈ સવાલ જ નથી. અને આપણને ખબર છે કે આપણે શનિની પનોતી ચાલે છે, તો આપણે એકદમ શાંત મગજ રાખીને જ કામ કરવાનું. આ બધાનો હું ઉપાય બતાવવાનો છું, પણ આ પૂરી વિગતો જાણ્યો પછી તમને એ પણ બતાવીશ. આપણે માનસિક સ્થિતિ આવી રીતે તણાવયુક્ત હોય અને આપણે શાંતિ રાખીએ તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને આને લીધે માનસિક સ્થિતિ આપણી બગડી હોય તો આપણે કંઈક રોગ દાખલ થઈ જાય છે અને એ રોગના આપણે ભોગ બનવું પડે છે. એટલે માનસિક શાંતિ આપણે રાખવી જોઈએ. ભલે કોઈ બહારથી ગમે તેમ કરે, પણ આપણે શક્ય હોય એટલું શાંત રહેવાનું અને ભગવાન પ્રભુ ભજન કરવું અથવા તો ધ્યાન કરવું, આ પ્રમાણે કરવું જોઈએ. આમ કરવાથી તમારે મનની શાંતિ રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. જમીન, મકાન અને સંપત્તિ માટે આપણે શું છે આ વર્ષમાં જમીનના સોદા કરાય અને સંપત્તિ પણ આપણે નવી વસાવી શકીએ છીએ. પણ એક બાબતનું ધ્યાન રાખવું, જે પણ સંપત્તિ કે જમીન લો એનું બરાબર ચેક કર્યા પછી અને 10 વખત આપણે ચેક કરાવવું, કોકને પૂછવું, કોકની સલાહ લેવાની. સલાહ લીધા વગર કોઈ પણ વસ્તુ કરતા નહીં. અને સલાહ એવા માણસને જે સરકારી કાયદા જાણતા હોય એની પાસે લેજો, નહીં તો તમારા જે પૈસા છે એ હડપ થઈ જશે અને તમને તમારી જમીન કે મકાન પણ નહીં મળે. તો આ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ વર્ષ કોર્ટ કચેરીના કોઈ કેસ હોય એની અંદર તમારે કેવું રહેશે? કોર્ટ કચેરીના કેસ હશે, તમે સક્સેસ થશો, પણ ક્યારે? કે એને માટે તમારે સતત મહેનત કરવી પડશે. અને સાચા માર્ગે કંઈ પણ કામ કર્યું છે તો તમારે કોઈ જાતનો વાંધો નહીં આવે. હા, થોડી તકલીફ પડશે, કારણ કે રૂકાવટ આવે, પણ એ બધી ધીરે ધીરે દૂર થશે અને તમારા કેસ બધા સોલ્વ થઈ જશે. આ વર્ષમાં મહિલાઓ માટે એકંદરે ઘણું સારું છે અને જે નોકરી કરતી બહેનો માટે સારું છે. પણ એમને જે બઢતી જોઈતી હશે એ મળવામાં ઘણી વાર લાગશે. એની માટે એમણે ત્યાં ઓફિસ કે જ્યાં કામ કરતા હોય ત્યાં આગળ દિલ દઈને કામ કરવું પડશે. અને બને એટલું સાચવીને કામ કરશો તો તમારી નોકરીનો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો અને બઢતી પણ મળશે. પણ જ્યારે તમારું કામથી સામેના શેઠને સંતોષ થશે તો તમને બઢતી પણ મળી શકે છે. તો મિત્રો, તમે આ મેષ રાશિનું તમામ ફળ સાંભળ્યું, પણ હવે આની અંદર તમારે ગભરાવાની જરૂર નથી. અને પહેલાં જ હું બોલ્યો હતો કે તમારે ગભરાવાની કોઈ જાતની જરૂર નથી. હું તમને એના ઉપાય આપવાનો છું. તો હવે આ બધા ઉપાય આપું છું કે મેષ રાશિવાળાએ એક તો શનિની પનોતી ચાલે છે, એટલે શનિવાર એક ટાઈમ તમે જમી શકો છો. અને એ દિવસે જો તમે કોઈક ગરીબ ગરબાને અન્નદાન કરી શકો તો અન્નદાન કરો, વસ્ત્રદાન કરી શકો તો વસ્ત્રદાન કરો. આ રીતે કરાય. પછી તમારે હનુમાનજીની આરાધના કરવી પડે. આરાધનામાં હનુમાન ચાલીસા કરો, સુંદરકાંડના પાઠ કરો, કે તમે ઓમ હનુમંતે નમઃ એમ બોલો, અથવા તો ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્રના જાપ કરો. જે કે તમારાથી થાય એ પ્રમાણે કરવું જોઈએ. જો તમે જપને ના ફાવતું હોય તો કોઈ બ્રાહ્મણને પણ કહો, અથવા તો શનિના જપ ડાયરેક્ટ કરો. શનિશ્વરાય નમઃ
એમ કરશો તો પણ ચાલશે. અને ગુરુ પણ તમારો થોડોક નબળો પડે છે, તો ગુરુવારના દિવસે તમારે કમસે કમ ચણાની દાળની વસ્તુ ખાવી જોઈએ. તેનાથી ગુરુ બળવાન બને છે. અને ચણાની દાળની કે પીળી વસ્તુનું તમારે શક્ય હોય તો દાન કરવું, જેથી કરીને એથી પણ આપણને ઘણો ફાયદો થશે. અને ગ્રહ ક્લેશનું મેં બોલ્યો તો એમાં ઘણી શાંતિ થશે. અને જે સંતાન યોગ કીધું છે, તો સંતાન યોગ માટે ગુરુનું પણ કામ હોય છે. એટલે આ રીતે ગુરુવાર કરજો, 24 ગુરુવાર કરો તો પણ ચાલે. આ પ્રમાણે કરશો તો તમને કોઈ પણ જાતનું વિઘ્ન આવશે નહીં અને સરળતાપૂર્વક તમારું આખું વર્ષ નીકળી જશે. હવે આપણે બીજી રાશિ વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિના અક્ષરો છે બ, વ, ઉ. અને આ રાશિ 2026માં કેવી રહેશે, એના જાતકોને કેવું ફળ મળશે, એ સર્વે બતાવવાનું છે. આ વર્ષે વૃષભ રાશિવાળાને એકંદરે ઘણું સારું છે. નોકરીઓ સારી મળી શકે છે. નવા જેટલા પ્રયત્ન કરશે એ પ્રમાણે સારામાં સારું કામ મળશે. અને એ લોકોને કોઈ પણ જાતના ટેન્શન જેવું છે નહીં. માટે કોઈ પણ કહે કે કંઈ પણ કહે તો કોઈ પણ મગજમાં વિચાર રાખ્યા વગર તમે શાંતિથી તમારી કર્તવ્ય નિષ્ઠાથી કામ કરશો તો અવશ્ય તમને એકદમ સારામાં સારી બઢતી પણ મળશે. અને તમારા સાથીદારો પણ તમને સહકાર આપશે. માટે આ વર્ષ આપની માટે ખૂબ જ સરસ છે. હવે આપણે નોકરી ધંધા વિશે વિચારીએ. આ વર્ષે નોકરી ધંધામાં સારામાં સારી બઢતી મળે એમ છે. અને કોઈને પગાર ઓછો હોય તો એમના પગારનો પણ વધારો થાય. અને એમને દિન પ્રતિદિન નોકરીમાં આ વર્ષે પ્રગતિ થાય. અને કદાચ નવી નોકરીની પણ તક મળે તો વિચારીને સ્વીકારી લેવાની. આમાં કોઈ તમને નોકરીમાં કોઈ જાતનો વાંધો નથી. એટલે આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. આર્થિક સ્થિતિમાં સારામાં સારું છે. કારણ કે આ વર્ષે તમને તમારા સગા સંબંધીઓ તમને કંઈ પણ કામ હશે ઓચિંતાનું તો તમને મદદરૂપ થશે. અને જો તમારે કંઈ પણ વસ્તુ લેવી હોય કે પ્રસંગ ઓચિંતાનો આવી ગયો તો પણ એ લોકો ઘરના માણસો અને તમારા મિત્ર સર્કલ બધા તમને મદદ કરશે. અને તમારે કોઈ આર્થિક બાબતે તમારે કોઈ પણ જાતનું ગભરાવાનું નથી. હા, ઓચિંતાનું કંઈક બીમારી આવે એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને તમારા નાણાંને વ્યય ન થાય. તો મિત્રો, આ વર્ષે 2026માં આપનું લગ્ન જીવન સારામાં સારું રહેશે. કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. અને બંને જણા કદાચ કંઈક પ્રોબ્લેમ આવે તો લેટ્સ ગોની ભાવના રાખજો, જેથી તમારો સમય સચવાઈ જશે અને તમારા બંનેથી ખૂબ જ સારું લગ્ન જીવન જશે. અને હા, સંતાન ઈચ્છુક હોય એને સંતાન થવાની પણ શક્યતા ઘણી છે. બીજું, લગ્ન ઈચ્છુક હોય એના પણ લગ્ન થઈ શકે છે આ વર્ષમાં. અને જેને પુનર્લગ્ન કરવા હોય એને પણ આ વર્ષે યોગ થાય છે. તો લગ્ન બાબતે આ વર્ષ સારામાં સારું છે. તો મિત્રો, આ વર્ષે જે ભણતર છે એ ભણવાવાળા વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે? જે કોઈ વિદ્યા અભ્યાસ કરે છે એને માટે આ વર્ષ સારું છે. પણ પ્રયત્ન અને મહેનત કરવી પડશે. એવું નથી કે વાંચશો નહીં તો પાસ નહીં થાવ. એટલે એવું મગજમાં રાખ્યા વગર મહેનત તો કરવાની જ. મહેનત કરશો એનું ફળ સારું મળશે. તો તમારે વિદ્યા અભ્યાસ કરવાનો છે. પ્લસ તમારે દાખલા કોઈને ફોરેન જવાનું હોય, ઈચ્છા વ્યક્ત કરતા હો તો તમે ફોરેન પણ જઈ શકો છો આ વર્ષે. કારણ કે દાખલા તરીકે તમારે એવું કંઈ વ્યવસ્થા નહીં હોય તો કુદરતી વ્યવસ્થા થઈ જશે, તો તમે ફોરેન પણ જઈ શકો છો. તો મિત્રો, આ વર્ષે આપનું આરોગ્ય એકંદરે સારું રહેશે. પણ ક્યારેક બીમાર પડીએ તો તાત્કાલિક એની સારવાર કરવાની, દવા લઈ આવવાની. જો એમાં તમે બેદરકારી રાખશો તો વધારે બીમાર પડશો અને તમારા પૈસાનું બગડશે. માટે શક્ય હોય એટલું શરીરનું ખાસ જાળવણી તો રાખવાની. જાળવણી નહીં રાખો તો અવશ્ય બીમાર પડશો. માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.
આ વર્ષ માનસિક સ્થિતિ તમારી એકદમ સ્ટેબલ રહેશે, એકદમ તમે ખુશ મિજાજમાં રહેશો અને ખુશ મિજાજમાં રહેજો. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમારા સારા ટાઈમમાં મિત્રો ઘણા થઈ જશે અને તમારા પૈસા વપરાવા માટે તૈયાર જ હશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો જેથી તમારા પૈસા વ્યય ના થાય. બાકી એકંદરે ઘણું સારું છે. જમીન મકાન માટે પણ તમારે સારા યોગ છે. જમીન મકાન તમે નવી જમીન લઈ શકો છો અને એ તમારે જમીન લેવી હોય તો પણ તમારે કાયદાકીય રીતે ચોખ્ખી હોય તો જ લેજો, નહીં તો તમારા પૈસા પડી જશે. આ પણ શક્યતા છે. મકાન પણ તમારે બનાવવું હોય તો બનાવી શકો છો. આ રીતે તમારે બધી રીતે સારું જ છે, કોઈ જાતનો ચિંતા કરવાની જરૂર નથી. પણ એટલું યાદ રાખવાનું કે બરાબર સમય જોઈ વિચારીને પગલું ભરવાનું જેથી આપણે ક્યાંય પાછા ના પડીએ. કોર્ટ કચેરીમાં એવું છે કે કોર્ટ કચેરીમાં આપને કોઈ પણ કેસ ચાલતો હશે, એની સુનાવણી થશે, પણ એ વખતે એ તમારી તરફેણમાં થશે. પણ એ તરફેણમાં ક્યારે થશે કે તમારા હિત શત્રુઓ કોઈ નહીં હોય તો તમારી તરફેણમાં થશે અને તમને એનો લાભ મળશે અને તમારે જે કંઈક કાર્ય હશે એ ઉકેલાઈ જશે. મહિલાઓ માટે આ વર્ષ સારામાં સારું છે. એ લોકોને નોકરી માટે સારું છે, વત્તા એમને જે કંઈક એમના પોતાના પુત્રો માટે પણ સારું છે અને એમના પતિ માટે પણ સારું છે. અને જ્યાં નોકરી ધંધા કરતા હશે ત્યાં એમને બઢતીના ચાન્સીસ છે. તો મહિલાઓ માટે આ વર્ષ ઘણું જ સારું છે, માટે કોઈ જાતની ચિંતા નથી. હું આપની રાશિનું એવું કંઈક બોલ્યો છું કે તમારા પૈસા જતા રહેશે, આમ થશે, કદાચ બીમાર પડશો, આ છે એવું બધું બોલ્યો છું. પણ એના પણ ઉપાયો છે. એવું ના થાય એની માટેના ઉપાયો છે. તો એની માટે તમારે ખાસ કરીને ગુરુનું કામ કરવું છે. ગુરુ એટલે તમારે ગુરુ ગ્રહ નબળો ન પડે તેને માટે તમારે ચણાની દાળનું દાન કરવાનું અને રાહુનું ધ્યાન રાખવાનું. રાહુ માટે તમારે રાહુનું દાન કરવાનું હોય છે. બુધવારે તમારે શિવજી પર કાળા તલ દૂધ પાણીનો અભિષેક કરવાનો અને શક્ય હોય તો અથર્વશીર્ષ બોલવાના, તો પણ તમારાથી શાંતિ રહેશે. તો મિત્રો, 12 રાશિનું ત્રીજા નંબરની રાશિ એ મિથુન રાશિ છે. મિથુન રાશિના અક્ષર છે ક, છ, ઘ. મિથુન રાશિમાં આ વર્ષ એકંદરે મધ્યમ છે. બહુ સારું ના કહેવાય, બહુ ખરાબ ન કહેવાય, એ રીતનું છે. તો સહેજે પણ ગભરાવાની જરૂર નથી. કંઈ પણ એવું કંઈ પ્રોબ્લેમ જેવું લાગશે એના હું આપને ઉપાય પણ બતાવવાનો છું. એટલે તમારે કોઈ પણ ચિંતા વગર અને તમારી તાકાતથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો કરવાનો, અને સાથે અમે તમને ઉપાય પણ બતાવીશું. એટલે તમારે સારું જ છે આ વર્ષ. નોકરી ધંધા કેવા રહેશે આપને? હા, નોકરી ધંધામાં આપને બઢતી મળશે અને આ વખતે તમને તમારા મિત્રો જ સહકાર આપશે અને તમે આગળ વધી શકશો. એટલે નોકરી ધંધા બાબતે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને નોકરીમાં તમને સપોર્ટ મળ્યા જ કરશે. નોકરી સારી હશે તો આર્થિક પરિસ્થિતિ પણ સારી રહેશે. પણ આર્થિક પરિસ્થિતિ સારી હોય એટલે એવું નથી બધું સારું જ થઈ જાય. પણ એ વખતે કદાચ આપણને ઘરમાં ઓચિંતાની કોઈકને બીમારી આવી ગઈ અને જે આપણે એડજસ્ટમેન્ટ કર્યું એડજસ્ટમેન્ટ બગડી જાય. કામ નો ડાઉટ આપણું નીકળી જશે, પણ એડજસ્ટમેન્ટ બગડી જાય ત્યારે આપણે વિચાર કરવાનો. અને આર્થિક પરિસ્થિતિ જ્યારે પણ આપણે સારી હોય ત્યારે આપણે કે તમે બચત કરશો તો એ બધું આવા ટાઈમમાં કામ લાગી જશે અને તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. આ વર્ષ લગ્ન જીવન માટે સારામાં સારું છે. પતિ પત્નીને ખૂબ જ અનુકૂળતા છે અને એ લોકોમાં ક્લેશ કંકાસ થવાની સંભાવના ઘણી જ ઓછી છે. અને કદાચ થાય તો સમજણ વસ્તુ રાખજો. એક કોઈ બોલે તો આપણે ટાઢા પડી જવાનું, જેથી કરીને વાદ વિવાદ થાય નહીં. અને બીજી એક ખુશખબરી છે
કે આ વર્ષમાં લગ્ન થવાના, એટલે જે લગ્ન ઈચ્છિત છે એ લોકોના લગ્ન થવાના ઘણા સંભવ છે. અને જેને પુનર્લગ્ન કરવાના છે એ પ્રયત્ન ચાલુ રાખે તો એને અવશ્ય સફળતા મળશે. અને બીજું કે જેને સંતાન નથી કે સંતાનની ઈચ્છા રાખે છે એ લોકોને સંતાન થવાની પણ શક્યતા ઘણી છે. તો આ વર્ષ લગ્ન જીવન માટે અને સંતાન માટે સારામાં સારું છે. તો આ વર્ષે વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો ક્રમ સારામાં સારો રહેશે અને એ લોકો અભ્યાસ કરશે એનાથી સારું પરિણામ આવશે. જેટલી મહેનત કરશે એની કરતાં વિશેષ એમને પરિણામ આવશે. અને બીજું, દાખલા તરીકે કોઈ એવો કંઈ કોર્સ હોય કે એવી કંઈ પરીક્ષાઓ આપવાની હોય અને એમાં એમને લોનની જરૂર પડે તો પણ એમને લોનની સગવડતા તાત્કાલિક મળી શકશે. અને આ વખતે બધા સરકારી કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ બધા કોઈ પણ અગ્રિમ તમારે વિદ્યા અભ્યાસ કરવો હોય તો તેમાં બધા સહકાર આપશે અને તમે સફળ થઈ શકશો. તો આ વસ્તુ લોન જોઈતી હોય તો પણ તમને મળી શકશે. તો તમે અભ્યાસ કરવામાં ધ્યાન રાખજો. મિથુન રાશિવાળાનું આયુ આરોગ્ય આ વર્ષે સારું રહેશે. પણ કોઈ પણ ઉંમર હોય, ઉંમર પ્રમાણે તમારે ખોરાક લેવાનું ધ્યાન રાખવાનું અને બહાર બને ત્યાં સુધી જવાનું ટાળવાનું, જેથી કરીને તમને કોઈ પણ આકસ્મિક એવી બીમારી ના આવે અને તમે શાંતિથી આરોગ્ય લઈને તમે જીવી શકો છો. આ વર્ષે માનસિક પરિસ્થિતિ તમારી કંટ્રોલમાં રહેશે પણ તમારા મનની સંકુચિતતા વધી જશે. એટલે એને લીધે ઘરમાં કોઈની સાથે કંઈ બોલવાનું થાય તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે આપણા ઉપર કાબૂ રાખવાનો અને મનને નિયંત્રણ રાખવાનું, બોલવામાં બહુ ધ્યાન રાખવાનું, કોઈને દુઃખ ના થાય એવું બોલવાનું અને સમજાવીને વાત કરશો તો તમારે કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. જમીન, મકાન અને સંપત્તિ આ ત્રણેયમાં તમારે કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારા મનની સંકુચિતતાને લીધે તમારે આ બાબતોમાં કદાચ પ્રોબ્લેમ થાય, પણ એ પ્રોબ્લેમ ના થાય એ ધ્યાન રાખવાનું અને તમારે મન મોટું રાખવાનું અને કોઈ પણ જાતનો વાદ વિવાદ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું. વાદ વિવાદ થશે તો તમારે કોર્ટ કચેરીમાં જવું પડશે અને તમારે પૈસાનો વ્યય થશે અને તમારે જે કાર્ય કરવાનું છે અધૂરું રહેશે. મહિલાઓ માટે આ વર્ષ સારામાં સારું છે અને એમને નોકરીમાં બઢતી મળે છે અને કોઈક નવું કાર્ય કરવાની ઉત્તેજના મળે છે અને એમને સહકાર ઘણો મળશે અને એમના કુટુંબીજનો એમના કાર્યમાં સહકાર આપશે, જેથી કરીને ઉત્સાહપૂર્વક આગળ વધી શકશે. આપણે જે કંઈ કહ્યું એની અંદર તમને ક્યાંક એવું લાગતું હોય કે આમ થશે તો તેમ થશે, તો એવું ના થાય એની માટે આપણે એક તો તમારે કૂતરાને સવારે કાંકરી ગોળ અને ઘીવાળી રોટલી ખવડાવવી જોઈએ. રાહુનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. આમ તો રાહુ સારો જ છે, પણ છતાંય આપણે રાહુને સારું થાય એની માટે કરીએ તો આપણા જીવનમાં આવતા પ્રશ્ન અટકી જાય છે. અને બીજું કે ગુરુ તમારો બળવાન હશે તો કોઈ પણ તમારો હિત શત્રુ તમારી પર વાર કરવા માટે કોઈ પણ રીતે કોશિશ કરશે તો એ પાછા પડશે. એટલે ગુરુ તમારો મજબૂત કરવા માટે ગુરુના જપ કરો. દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. અને એમ ના આવડે તો ઓમ બૃહસ્પતિ નમઃ એમ કહીને જપ કરો. અને આરોગ્ય માટે દાખલા તરીકે એમ થાય કે ભાઈ આપણું આરોગ્ય સારું નથી તો શિવજીના મંદિરે જાઓ અને ત્યાં આગળ જઈને તમે શક્ય હોય એટલા મૃત્યુંજય જપ કરો. મૃત્યુંજય જપ ના આવડે તો ઓમ નમઃ શિવાય કહીને કરો. એમ કહીને પાણી ચડાવશો તો પણ તમને સફળતા મળશે અને તમને તમારું આરોગ્ય સારું રહેશે. તો મિત્રો, આ હતું મિથુન રાશિનું પ્રિડિક્શન. તો મિત્રો,
હવે આપણે જોઈશું 12 રાશિમાંની ચોથી રાશિ એટલે કર્ક રાશિ. કર્ક રાશિના અક્ષર છે ડ ને હ. તો મિત્રો આ વર્ષ આપની માટે થોડુંક તકલીફવાળું છે, પણ જે કંઈ તકલીફો હશે એ સર્વે હું કહીશ અને એનું નિરાકરણ કેવી રીતે કરવું એ પણ આપને કહેવાનો છું. તો તમારે કોઈ પણ સહેજ પણ ગભરાવાની જરૂર નથી અને ટેન્શન વગર જીવવાનું. બસ આટલું હું કહું છું. તો તમે આ પ્રમાણે તો મિત્રો ચાલો હું આપને આ રાશિનું ફળ અને એના ઉપાય પણ કહું છું. તો મિત્રો કર્ક રાશિવાળાને આ વર્ષ નોકરી ધંધા માટે થોડુંક તકલીફ ભર્યું છે, પણ ગભરાવાની જરૂર નથી. હું તમને એના ઉપાય પણ બતાવીશ. તમારે શાંતિથી તમારી નોકરી પણ કરી શકશો અને તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નોકરી ધંધામાં તમારા હિતેચ્છુઓ અને હિત શત્રુઓ કહેવાય એ જ તમને થોડાક પરેશાન કરશે, પણ આપણે ગભરાવાનું નથી. એના ઉપાય તમે જાણતા હશો તો કોઈ પ્રોબ્લેમ નથી. જો તમે જાણતા હશો તો તમે ઓછા હેરાન થશો, અને તે તમે કદાચ નહીં જાણતા હો તો એ પણ હું આપને કહેવાનો છું. આ વિડીયોના અંતમાં આ બધું કહેવાનો છું, એટલે તમારે કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. અને જે ધંધાદારી છે, ધંધાદારીએ જ્યારે પણ કોઈ પણ ધંધો કરે ત્યારે બરાબર વિચારીને અને ચોક્કસપણે વિચારીને પૈસા એને રોકવાના હોય છે. અને એની અંદર જો એ થોડું પણ ચૂક ખાઈ શકે તો એને મોટો ગેરલાભ થશે. એટલે માટે આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો કર્ક રાશિવાળાને આ વર્ષ લગ્ન જીવન માટે ઘણું સારું છે. આ વર્ષમાં પતિ પત્નીના સંબંધોમાં કોઈ પણ જાતનું ખરાબ વસ્તુ થશે નહીં, અને એ લોકોને એકબીજાના સ્વભાવ પ્રમાણે અનુકૂળતા વધતી રહેશે અને એકબીજાની લાગણી પ્રેમ વધતો રહેશે. અને સંતાન ઈચ્છુક હશે એમને સંતાન થવાની પણ શક્યતા છે. અને કદાચ કોઈએ કોર્ટ કચેરી દ્વારા લગ્ન કર્યા હશે અને એમાં કંઈ વિઘ્ન આવ્યું હશે, પણ આ વખતે સમાધાનની વાત થઈને એ લગ્ન ટકી જશે. અને ત્રીજું કે જેને બીજી નાતમાં પણ લગ્ન કરવાની ઈચ્છા હોય તો એ પણ એ સફળ થઈ શકશે. માટે લગ્ન જીવન માટે આ વર્ષ સારું છે. તો મિત્રો આ વર્ષ તમારા વિદ્યાભ્યાસ માટે ઘણું સારું છે. અને કોઈ એવો અગ્રિમ કોર્સ કરવો હોય કે એવું કંઈ સારું ઉચ્ચ શિક્ષણ પામવું હોય તો એના માટે આપને લોનની વ્યવસ્થા પણ થઈ જશે. એટલે તમારે વિદ્યાભ્યાસમાં ક્યાંય તમારો અભ્યાસ અટકશે નહીં. અને કોઈને ફોરેન જવું હોય તો પણ જઈ શકે છે. એટલે માટે આ વર્ષ વિદ્યાભ્યાસ માટે ઘણું જ સારું છે. તો મિત્રો આ વર્ષે કર્ક રાશિના જાતકો માટે માનસિક રીતે અસ્વસ્થ રહેશે. એને કંઈક ને કંઈક ચિંતા આવ્યા કરશે, અને એ ચિંતાને લીધે એ લોકોની માનસિક સ્થિતિ બરાબર રહેશે નહીં. તો આ સ્થિતિ બરાબર રાખવી કેવી રીતે એ હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું, કહેવાનો છું. એટલે તમારે ટેન્શન રાખવાનું નથી. અને બીજું કે તમારે કુટુંબના જ હશે એ જ તમારી માનસિક પરિસ્થિતિ બગાડશે. એ માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું. કુટુંબના તમારા મિત્રો છે એ લોકો તમને ઉશ્કેરશે અને તમારું મગજ ખરાબ કરી મૂકશે. એટલે આપણે કોઈ કહે કે ગમે તેમ બોલે, આપણે મગજ શાંત રાખવાનું. શક્ય એટલે જેટલું શાંત રાખશો એટલું આપણું મગજ શાંત રહેશે. અને આને લીધે તમને કોઈ મગજ અશાંત હોય તો તમને વાહનોથી પણ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે અકસ્માત થવાના સંભવ ઊભા થઈ શકે છે. એટલા માટે હું આપને આના ઉપાય પણ બતાવવાનો છું, અને આ વિડીયોના અંતમાં આ બધા ઉપાય હું આપને બતાવવાનો છું. આ વર્ષે જમીન, મકાન અને સંપત્તિની લે વેચ કરવા માટે સારો વર્ષ નથી. આ વર્ષમાં તમારે આમાંની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની નથી. જો કરશો તો તમે પસ્તાશો. દાખલા તરીકે જૂની સંપત્તિ છે તે તમારે જૂની જમીન વેચવી હોય તો એ વેચશો તો એના કંઈ પૈસા તમને એટલા બધા આવશે નહીં, અને તમને એમાં નુકસાની જ ભોગવવાની આવશે. અને નવું મકાન લેવા જશો તો તમારે પૈસા ઘટશે. એટલે આવી રીતનું ના થાય એની માટે
આ વસ્તુ તમારે કરવી જ નહીં. મિત્રો, આ વર્ષ કોર્ટ કચેરીનું કોઈ પણ કામ હોય તો બને ત્યાં સુધી ડિલે કરજો. એમાં તમે કોઈ પણ બાબતમાં આગળ વધતા નહીં, કારણ કે તમારા જ હિત શત્રુઓ છે એ તમને ખૂબ જ હેરાન કરશે. તમારા કેસનો જલ્દીથી સમાધાન કરવા નહીં દે અને તમારા કેસમાં જે હશે એની કરતાં વધારે તમારું ખરાબ દેખાડીને તમને કેસમાં હરાવી દેશે. એટલે માટે તમારે એ હરીફ શત્રુઓથી ખાસ સાવચેત રહેવાનું અને કોર્ટ કચેરીમાં ભૂલે ચૂકે એના પગથિયાં હમણાં ચડતા નહીં. તો મિત્રો, આ વર્ષ મહિલા વર્ગ માટે સારું છે. એમને એમના સાથીદાર તરફથી પ્રેમ, લાગણી બધું મળશે અને એમને જે ઈચ્છા હોય છે એ પ્રમાણે કામ પણ, નોકરીમાં પણ બઢતી મળવાના ચાન્સીસ છે. પણ હાલમાં એવું છે એ લોકોને કે જે એમને વિચાર્યું હોય કે આટલી આવક થશે પણ એ આવક ઓછી આવશે, એટલે થોડોક એમને અસંતોષ રહેશે. એટલે આવકના પ્રમાણમાં આપણે જાવક કરવાની. આપણને શોખ ઘણા હોય પણ ગમે એટલા પૈસા હોય પણ જેટલા પૈસા હોય એટલા પ્રમાણે આપણે શોખ કરીએ તો એ પોસાય અને આપણને આપણું જીવન શાંતિથી વીતે છે. તો આ માટે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને આપણે આ કર્ક રાશિના જે ઉપાયો કરવાના છે એ પણ જણાવી દઉં છું. આ કર્ક રાશિમાં આર્થિક આવક ઓછી છે તમારી, તો આ વર્ષે તમારે શું કરવું જોઈએ? શિવજી પાસે જવાનું અને શિવજીને જળ ચડાવવાનું અને સાથે તમારે બિલીપત્ર હોય તો તમારે બિલીપત્ર ચડાવવાના અને એના સાથે મંત્ર પણ બોલવાના. મંત્ર ના આવડતો હોય તો ઓમ નમઃ શિવાય બોલવાનો. બિલીનો મંત્ર છે ત્રિદલમ ત્રિગુણાત્કારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંવાર એક બિલ્લમ શિવાર્પણમ. આ રીતે બિલીપત્ર પણ ચડાવી શકાય. ના ફાવતું હોય તો ઓમ નમઃ શિવાય કરો તો એ સારું છે. અને જેટલું શિવજીની ભક્તિ કરશો એટલું આ તમારા માટે ઘણું સારું રહેશે. અને તમારું આરોગ્ય માટે જે કીધું પણ એ પણ એને માટે તમે આરોગ્ય માટે મગના દાણા ચડાવો શિવજી પર તો તમારું આરોગ્ય પણ સારું રહેશે. અને બીજું, કોર્ટ કચેરીનું હોય તો એની અંદર તમારે ગુરુના જપ કરવાના જ હોય છે. ગુરુના જપ કરવા હોય તો ગુરુનો એકદમ સિમ્પલ મંત્ર છે, રીમ ગુરુએ નમઃ કરો. અથવા તો એક મંત્ર મોટો છે, દેવાનામ ચ ઋષિનામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. અને એ ના કરવો હોય અને રાહુના મંત્ર હોય તો રીમ રાહવે નમઃ એમ કરો તો પણ ચાલે. આ પ્રમાણે તમે જપ કરશો અને આ પ્રમાણે જે મંત્ર બતાવે છે પણ કરશો તો તમારા જીવનમાં જે કંઈ તકલીફ હશે, જમીનની તકલીફ કે કોર્ટ કચેરીની, એ તકલીફ દૂર થશે. અને એક વાત કહી દઉં કે શનિ મહારાજ થોડા તમને ડિસ્ટર્બ કરે છે પણ એના માટે તમારે સુંદરકાંડનો પાઠ કરાવો અથવા તો હનુમાન ચાલીસા કરો તો પણ તમને શક્તિ મળશે અને તમે બધી રીતે સુખી થશો. તો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમે તમારા મિત્રોને શેર કરજો. અને કર્ક રાશિના ડ ને હ અક્ષરવાળા માણસો હોય એ સર્વેને તમે તમારા મિત્ર સર્કલમાં જે હોય એમને આ વિડીયો બતાવજો, જેથી એ પણ પોતાની માટે કંઈક કરી શકે અને એ લોકો પણ સુખી થાય. એ લોકો સુખી થશે તો તમને પણ આશીર્વાદ મળશે. હવે મિત્રો આપણે જોઈશું સિંહ રાશિ. સિંહ રાશિ એટલે 12 રાશિમાંની 5મી રાશિ એ સિંહ રાશિ છે. સિંહ રાશિના અક્ષર છે મ અને ટ. આ વર્ષે સિંહ રાશિવાળાને સારું અને નરસું બે પરિણામ ભોગવવાના તૈયાર રાખવાની છે. પણ એકંદરે જોવા જાવ તો સારું છે. એટલે માટે સિંહ રાશિવાળાને શું કરવાનું હોય છે એ તમામ વિગત હું આ વિડીયોના અંતમાં બતાવીશ અને કહીશ તમને, એના ઉપાય જણાવીશ. હવે નોકરી ધંધાની આપણે વાત કરીએ. સૌથી પહેલાં નોકરી ધંધામાં આપણે જે ચાલુ નોકરીઓ છે એ લોકો માટે સારું છે, પણ એ લોકોએ નોકરી બદલવાની સહેજે કોશિશ કરવાની નહીં અને શાંતિથી જેટલું થાય એટલું કરવાનું અને કાર્યમાં બરાબર ધ્યાન રાખી અને કાર્ય કરશો તો તમને વાંધો નહીં આવે. અને ધંધાર્થી હોય એને વધારે પૈસા ક્યાંય રોકે નહીં અને ઓછા પૈસાનું રોકાણ કરી અને જેટલો ધંધો થાય એટલું કરે. નહીં તો જો વધારે રોકાણ કરશે અને નુકસાની આવશે
તો બહુ હેરાન થવાની વાત થશે. એટલા માટે ધંધાવાળાએ બહુ સાચવી અને કામ કરવાનું અને ધંધામાં પૈસા રોકવાના. તો મિત્રો, આ વર્ષે લગ્ન જીવન એકદમ સારું જવાનું છે. જેને લગ્ન કરવાની ઈચ્છા છે એના લગ્ન થશે. જેમને પ્રેમ લગ્ન છે એ પણ પ્રેમ લગ્ન કરી શકે છે. અને જેને સરકારી એટલે કોર્ટમાં લગ્ન કરવાના છે એમને પણ લગ્ન થઈ શકે છે. પણ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જો કંઈ પણ વિખવાદ થાય તો તમારે સમજણપૂર્વક સમાધાનની ભાવના રાખશો તો આ લગ્ન જીવન ટકી રહેશે. નહીં તો કોર્ટમાં કરેલા લગ્ન તમારા ફેલ થઈ જશે. એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું. અને સંતાન ઈચ્છુક હશે એને આ વર્ષમાં સંતાન પણ થવાની શક્યતા છે. એકંદરે આ વર્ષ લગ્ન જીવન માટે સારું છે. આ વર્ષ સંતાનોના વિદ્યા અભ્યાસમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ વખતે આપણા પોતાના સંતાનો બીજા કોઈ એવા અભ્યાસક્રમમાં ન પડી જાય કે જેથી તેને ખૂબ હેરાન થવાનું થાય. એટલે માતા પિતાઓએ સંતાન પ્રત્યે ખાસ કાળજી રાખવી અને એના પ્રત્યે ખાસ ધ્યાન રાખવાનું. એના અભ્યાસ કેવો કરે છે, શું છે શું નહીં, કે ભૂલચૂક થતી હોય તમારે એને ગાઈડન્સ આપવાનું હોય છે. અને જેને ફોરેન જવું છે એ જઈ શકે છે, પણ એને માટે જે કાર્ય કરવાનું હોય છે એ કરશે તો અવશ્ય જઈ શકે છે. આ વર્ષમાં આપણા ઘરમાં રહેતા વડીલોની તબિયત બગડવાની શક્યતા છે. માટે એ વડીલોની ખાસ દરકાર કરવાની અને એમને તાત્કાલિક એવું કંઈ લાગે તો ડૉક્ટર પાસે લઈ જવાના, દવા કરાવી, જેથી કરીને આપણને વાંધો ન આવે. અને આવો બીમાર પડે એટલે આપણી માનસિક પરિસ્થિતિ પણ બગડે છે. માનસિક પરિસ્થિતિને શાંત રાખવા માટે આપણે ખાસ એક જ બાબત ધ્યાન રાખવાનું કે થોડી વધારે મહેનત કરવી પડે વાંધો નહીં, પણ ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરી અને આપણા ઘરના જે દવાખાનાના ખર્ચા છે કે બીજા કોઈ આ ખર્ચા છે એ પૂરા કરવા. આમ કરવાથી તમારા ઘરમાં માનસિક રીતે શાંતિ રહેશે. પણ જો આમ નહીં થાય તો માનસિક ઉજાટ રહેશે અને તમે પરેશાન થશો. તો મિત્રો, આ વર્ષે સિંહ રાશિના જાતકો માટે જમીન પણ લઈ શકે છે, મકાન પણ સારું એવું લઈ શકે છે, ફ્લેટ લેવો તો ફ્લેટ પણ લઈ શકે છે, ગોડાઉન વગેરે કંઈ પણ ખરીદવું હોય તો ખરીદી શકે છે. અને એ એમને વસ્તુ સરળતાથી મળી શકે છે. એટલે આ બધામાં એમને સારામાં સારો ફાયદો છે. અને કદાચ પોતાની સંપત્તિ, બાપ દાદાની સંપત્તિ હોય છે એમાંથી પણ એમને ભાગ મળી શકે છે. તો મિત્રો, કોર્ટ કચેરી બાબતે આપણે ખાસ સાવધાન રહેવું પડશે. કારણ કે તમારા ઉપર જે કેસ થયા હોય, આવકવેરાના, કરવેરાના કંઈ પણ કેસ થયા હોય, એની પાછળ વધારે હાથ સરકારનો તો ઠીક છે, સરકાર સિવાય બીજા જે તમારા હરીફ શત્રુ હોય છે એ લોકોએ આની અંદર ભાગ ભજવતા હોય છે. એટલે તમે જે કામ કરતા હો તો એને અવરોધમાં નાખે છે. એટલે માટે અવરોધ ના મળે એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને સમય પ્રમાણે સમય સૂચકતા વાપરી અને તમારે આ કામ કરવાનું છે, જેથી તમને આ બાબતમાં, કોર્ટની બાબતમાં શાંતિ મળશે. મહિલાઓએ આ વખતે ખાસ પ્રયાસ કરવા પડશે નોકરી માટે. અને નોકરીમાં સારા પ્રયાસ કરશો તો તમને નોકરીમાં સાચો છે, નહીં તો નોકરીવાળા તમને ઘરે બેસાડી દેશે. અને આ પ્રમાણે કરવાથી તમારી નોકરી પણ જળવાશે. અને બીજી વસ્તુ કે તમારે તમારા કુટુંબીજનો સાથે ખાસ વ્યવસ્થિત રહેવાનું અને એમની સાર સંભાળમાં રહેશો તો તમને કોઈ વાંધો નહીં આવે. અને જો તમે કોઈ લોભ લાલચમાં બીજે કાંઈ ફસાશો તો કોઈ કાઢવાવાળું બહાર મળશે નહીં. માટે મહિલાઓએ કુટુંબ પ્રત્યે ખાસ દરકાર રાખવાની અને કુટુંબની સેવા કરવાની. તો મિત્રો, હવે ઉપાય જાણી લઈએ. ઉપાય કરવામાં એક તો કોર્ટ કચેરીનું હોય ત્યારે હનુમાનજીને યાદ કરવાનું અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના. શક્ય હોય જે તમારી તાકાત હોય તો 108 હનુમાન ચાલીસાના પાઠ મંગળવારે કરવાના. જેથી કરીને શનિ મહારાજ તમારી પર ખુશ રહેશે
અને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરજે. બીજું વિદ્યાભ્યાસમાં તમારે ગુરુના જપ કરવા જોઈએ, અથવા તો ગુરુવાર કરવા જોઈએ, અથવા તો ચણાની દાળની કે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે કરો તો પણ તમને સારું રહેશે. અને બીજું છે મૃત્યુંજયના જપ કરો અથવા શિવજીની પૂજા કરો તો તમને રાહુ પણ સપોર્ટ આપશે અને તમારું ખરાબ થતું કામ અટકશે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો તમારા મિત્રો, સ્નેહીજનો અને કુટુંબીજનોને મોકલાવશો, શેર કરશો. અને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલને તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. પણ એક વાતનું ધ્યાન રાખજો, એક વખત સબસ્ક્રાઈબ કર્યા પછી બીજી વખત કરશો તો ભૂસાઈ જશે. માટે તમારે એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે. હા, તો મિત્રો, હવે આપણે 12 રાશિમાંની છઠ્ઠી રાશિ છે કન્યા રાશિના અક્ષર છે પ, ઠ, અણ. આ રાશિમાં આ વર્ષે કેવું છે એ આપણે જાણીશું. અને આ રાશિમાં એકંદરે ઠીક છે, બહુ સારો ના કહેવાય અને ખરાબે ના કહેવાય. એટલે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. અને છતાંય ચિંતા જેવું જે કંઈ લાગશે એના ઉપાય હું તમને કહેવાનો છું, એટલે તમે ટેન્શન મુક્ત રહેજો. તો ચાલો આપણે કન્યા રાશિની વાત કરીએ. આ રાશિના નોકરી વ્યવસાય માટે કહીએ કે નોકરીમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. અને તમે જેટલા નોકરીમાં સારી રીતે કામ કરશો તો તમારી નોકરી રહેશે, નહીં તો નોકરીમાંથી છૂટા થવું પડશે. અને વ્યાપાર માટે તમારે ખાસ મહેનત કરવી પડશે અને ચોક્કસ ધ્યાન રાખીને કામ કરશો તો જ તમારે આગળ વધી શકશો, નહીં તો તમારે નોકરીમાં પણ ધંધામાં પણ પાછા પડવું પડશે. અને જે કંઈ વ્યવસાય કરતા હશો એમાં તમારે ધ્યાન રાખવાનું. અને બીજા કોઈના કહેવા પ્રમાણે કરશો તો તમને નુકસાન જ છે. કારણ કે એ તમારા હરીફ શત્રુઓ તમારું સારું કરવા માગતા નથી હોતા અને તમારું ખરાબ કરવા માટે ઊભા થયા હોય છે. માટે કોઈનું કયા વગર બીજા કોઈ સારા વ્યવસ્થિત માણસને જે નોકરીનો ખાસ જાણકાર હોય એને મળી અને તમે એને સલાહ લેશો તો એ કઈ રીતે તમારો વ્યાપાર કરો, શું કરો, વ્યવસાયમાં શું કરવું અને નોકરી ધંધો કયો કરવો એ તમને સમજાવશે. તો આ પ્રમાણે ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, હવે આપણે આ વર્ષે આપણી આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે એ જણાવો. આ વર્ષે આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. સારી એટલે કે નોર્મલ, કે જે આપણે જરૂરિયાત પ્રમાણે આપણને મળી રહે. જે આપણે બહુ બચાવવાની કોશિશ કરતા એવું ના થાય, પણ આપણે સારી રીતે રહી શકીએ. અને જેટલી આપણે મહેનત કરીશું એટલી આર્થિક પરિસ્થિતિ સારી થશે એવું નથી હોતું. એ આર્થિક પરિસ્થિતિ કુદરતી જ તમને ઓચિંતાનો કોઈ ફટકો આવી જાય તો તમારે પૈસા જે બચાવ્યા બધા જતા રહે. માટે બચાવવાનું ખાસ ધ્યાન રાખવાનું. અને સારી આર્થિક પરિસ્થિતિ છે તો તમારે પૈસાની બચત કરવાની અને જે તમારી આવક હોય એનાથી ઓછી જાવક કરવાની, જેથી કરીને તમારા ઘરમાં બચત રહેશે. તો એ બચત ભવિષ્યમાં તમને કામ લાગશે અને તમારે કોઈની પાસે લેવા નહીં પડે. આ વર્ષનું લગ્ન જીવન સારામાં સારું છે. આ વખતે જેને પોતે પોતાની ઈચ્છા પ્રમાણે જેને પસંદ કર્યા હોય એની સાથે એના લગ્ન થવાના યોગ છે. અને બીજું કે કોર્ટ સંબંધી તમે લગ્ન કર્યા હશે તો ત્યાં આગળ તમારે વડીલોની સલાહ લઈને જો તમે આ પ્રમાણે કરશો તો તમારો લગ્ન સક્સેસ થશે. આટલું ધ્યાન રાખવાનું. અને બીજું કે જેને સંતાન ઈચ્છુક છે એ લોકોને સંતાન થવાની પણ શક્યતા ઘણી જ છે. હવે આપણે વિદ્યાભ્યાસની વાત કરીએ. આ વર્ષમાં સંતાનોને વિદ્યાભ્યાસ સારો થશે. પણ જે એક વાત છે કે મા બાપે ખાસ કાળજી રાખવી પડશે. અને કદાચ સંતાનને તમે ફોરેન મોકલવા માગતા હશો તો પણ એ જઈ શકશે. આ રાશિના જાતકોની માનસિક પરિસ્થિતિ મીડિયમ રહેશે. એટલે કે ગામ દુઃખી નહીં થાય અને શરૂઆતમાં થોડી ચિંતા પરેશાની રહેશે, પણ પાછળથી એ લોકોને ઘરમાં સારા પ્રસંગ, ધાર્મિક પ્રસંગો ઉજવાશે. તેથી મનને હળવાશ મળશે અને મનની શાંતિ થશે. અને બીજું આરોગ્યમાં તમારે ખાસ એક વાત ધ્યાન રાખવાની. ઇન્ફેક્શન જેને થતું હોય એને બહુ
જે રોગ હોય છે ઇન્ફેક્શનવાળા કે હવામાં ઉડતા રોગ છે આ છે તે એનાથી દૂર રહેવાનું અને એનાથી સેફટી રાખવાની. વત્તા આ લોકોએ ખાસ કરીને કૂતરાઓથી દૂર રહેવાનું, કારણ કે આ કૂતરા ગમે ત્યારે કરડે એને ઇન્ફેક્શન લાગશે અને તમને મુશ્કેલીઓ મૂકી દેશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આ વર્ષે તમે જમીન, સંપત્તિ અને મકાન આ બધાની વ્યવસ્થા કરીને તમે લઈ શકો એમ છો. પણ આ વસ્તુ ક્યારે થશે? વર્ષના મધ્યભાગ પછી, 6, 8, 12 મહિના પછી આ વસ્તુ થશે. પણ આ વસ્તુ જ્યારે મકાન, સંપત્તિ કે જમીન કે લેવું હોય તો તમારે ટાઇટલ ક્લિયર લેવાના, જોવાના. અને જો તમે આ નહીં કરો તો તમારે તે પસ્તાવાનો વારો આવશે. એટલે ખાસ ચકાસીને જમીન કે મકાન જે કંઈ લો ચકાસીને લેજો, નહીં તો પછી પાછળથી પસ્તાવાનો આવશે એટલે આપણે દુઃખી થઈશું. કોર્ટ કચેરીમાં તમારે એકંદરે સારું છે એટલા માટે કે તમારા હરીફ શત્રુઓ તમને કનડગત કરવા માટે તૈયાર થઈ ગયા હશે. પણ એ વખતે તમે આત્મવિશ્વાસપૂર્વક વ્યવસ્થિત કામ કરશો ત્યાં આગળ અને કોર્ટમાં તમે રજૂઆત વ્યવસ્થિત કરશો તો તમને કોઈ વાંધો નહીં આવે, તમારી જીત થશે. અને જે કાયદેસરના કરવેરાને જે ભરવાનું હોય છે એમાં તમારા પૈસા તમારે ભરવા જ પડશે. જો એ નહીં ભરો તો એથી વિશેષ તમે હેરાન થશો. માટે કોર્ટ કચેરીનું ખાસ તમે ધ્યાન રાખજો કે જેની અંદર આપણે કોર્ટ કચેરીને ધક્કા ખાવા ન પડે. આ વર્ષે મહિલાઓને સારામાં સારી તક છે, એને સરકારી નોકરી મળવાની તક છે અને એને સારામાં સારા ચાન્સ નોકરીમાંથી મળે એમ છે, બઢતી પણ મળે એમ છે. અને બીજું કે એમને સરકાર તરફથી અમુક લાભો મળી શકે છે. તો આ વર્ષમાં એની માટે પ્રયત્ન કરશે તો અવશ્ય એને સરકારી લાભો મળશે અને એને સારામાં સગવડતા મળશે. બીજું કે કુટુંબમાં પણ બધા એને સહકાર આપશે. એટલે ખાસ કરીને આ વર્ષ એમની માટે સારું છે. તો મિત્રો, આપણે આ રાશિના બધી વસ્તુ જાણી લીધી, પણ હવે તમને ઉપાય જણાવી દઉં. ઉપાયમાં ખાસ કરીને એક તો કૂતરાને તમારે સવારે જ્યારે પણ નોકરી જાઓ કે ઘરે હો, સવારે તમારે ગોળ રોટલી અને ઘીવાળી રોટલી કૂતરાને ખવડાવવી, જેથી એ તમને કરડે નહીં અને તમારું રક્ષણ કરે. અને બીજું કે આ રાહુનો કારક છે. અગાઉ હું બોલ્યો કે આરોગ્ય બાબતમાં તમારે આ રીતનું થઈ શકે છે, એટલે માટે આ વસ્તુ કીધી છે. અને બીજું ગુરુ તમને સદબુદ્ધિ આપે, તમારામાં પાવર આપે. જેનો ગુરુ પાવરફુલ એના બધા ગ્રહ પાવરફુલ. એટલે માટે તમારે ગુરુ માટે ચણાની દાળનું કે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. અને શક્ય હોય તો કોઈ ગરીબ ગરબું જતું હોય એને આપણી પાસે શક્ય તાકાત હોય એ પ્રમાણે આપણે ભોજન કરાવી દેવાનું કે કંઈ પણ નાસ્તો કરાવી દેવાનો ભૂખ્યા માણસને, તો પણ તમને ખૂબ જ લાભ થશે. અને ગાયને રોટલી આપો, ગોળ આપો, ઘાસ ખવડાવો. અને તમારે શનિ માટે ગાયને અડદ અથવા અડદની દાળ અને ગોળ એવી રોટલી શનિવારે ખવડાવવાની. અને કોઈ ભિખારી હોય એને તમે કંઈ જમાડશો તો પણ તમને સારું રહેશે. અને શનિવારે કે મંગળવારે સુંદરકાંડના પાઠ કરો, હનુમાન ચાલીસા કરો તો પણ તમને ઘણું સારું રહેશે. તો મિત્રો, 12 રાશિમાંથી 7મી રાશિ એ તુલા રાશિ. તુલા રાશિના અક્ષર છે ર અને ત. આ રાશિને આ વખતે એને લાભ પણ ઘણા છે અને સાથે થોડા ગેરલાભ પણ છે. તો ચાલો મિત્રો, આપણે તુલા રાશિ 2026 આ વર્ષમાં તુલા રાશિને કેવું રહેશે એ આપણે જાણીશું. આ વર્ષે તમારી તમામ મનોકામના જે છે પૂર્ણ થવાને આરે છે. એટલા માટે તમારે ખાસ આ વિડીયો જોવા જેવો છે. અને તમે જે કંઈ ઈચ્છા રાખી હશે, તમે ગાડી લેવાની ઈચ્છા રાખી છે તો પણ તમારે આ વખતે સફળ થશો. તમારા સંતાન જોઈએ છે એ પણ આ વખતે મળશે. આ વખતે તમારે લગ્ન ઈચ્છા હોય તો લગ્ન પણ થઈ શકે છે. એટલે આ એકંદરે આપણે જોવા જઈએ તો આ રાશિને સારામાં સારું છે. તો સૌથી પહેલાં મિત્ર આપણે જોઈએ નોકરી ધંધા માટે આ વર્ષ કેવું છે.
નોકરી ધંધા માટે આ વર્ષ સારામાં સારું છે. તમને સારામાં સારી તક મળશે અને તમને જે તમે વિચાર્યું છે એ પ્રમાણે તમને પ્રમોશન પણ મળી શકે છે. પણ આ બધા માટે આપણે કાર્ય કરવું પડશે. કાર્ય નહીં કરો તો કંઈ નહીં થાય. કોઈ પણ કામ મેળવવા માટે તમારે મહેનત તો કરવી જ પડશે. મહેનત કરશો તો તમે સફળ થશો. અને હા મિત્રો, આર્થિક સ્થિતિમાં તમારે એવું છે કે જો તમને નોકરી સારી મળશે તો તમારી આર્થિક પરિસ્થિતિ સારી થશે અને આર્થિક પરિસ્થિતિ સુધરશે તો ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમારે પૈસાની કોઈ વાંધો નહીં. હા, પણ એક વસ્તુ છે કે તમે આર્થિક સ્થિતિ બરાબર રાખશો તો તમારે કંઈ જીવન વાંધો નહીં આવે. પણ જો તમે ખોટા રસ્તે તમારા પૈસા વાપરી કાઢ્યા તો તમારે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ જશે. માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ વર્ષે આપનું લગ્ન જીવન સરસ જવાનું છે અને તમને બંનેને એકબીજાના સપોર્ટ મળશે, સ્નેહ મળશે, પ્રેમ લાગણી બધું મળશે. અને જેને લગ્ન કરવા છે એને લગ્નની ઈચ્છા પૂર્ણ થશે. અને જો તે કોર્ટ દ્વારા લગ્ન કરવાના હશે તો પણ એમના તમને સફળતા મળશે. અને જેને સંતાનની ઈચ્છા છે એને સંતાન પણ પ્રાપ્ત થઈ શકે એવા યોગો છે. આ વખતે વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ કરવા માટે આયોજન કરવું પડશે. આયોજન કરીને જો વિદ્યા અભ્યાસ કરશે તો એને 110% સારી પ્રગતિ થશે અને એવો અભ્યાસક્રમમાં આગળ વધી શકશે. અને આ વિદ્યાર્થીઓને કદાચ ફોરેન જવું હોય, પરદેશ ગમન જવું હોય તો પણ એને સારામાં સારા ચાન્સ છે. આ વર્ષમાં આપનું આરોગ્ય એકંદરે સારું રહેશે. પણ જૂના જે દર્દો છે, ચામડીના દર્દો છે, વાયુ કફ પિત્તના જે દર્દો છે એનો ઉભરો આવશે. પણ એને તમે સ્વયં ધ્યાન રાખશો અને ડૉક્ટરની દવા કરાવશો તો અવશ્ય તેમાં તમને રાહત મળશે અને તમે એનાથી છુટકારો મેળવી શકશો. અને આમ કરવાથી તમારા મનને શાંતિ મળશે. અને આ વર્ષમાં તો તમારે અવશ્ય એકદમ શાંતિ મળે એમ છે. પણ વર્ષના અંતે કંઈક ને કંઈક ઉપદ્રવ થાય તેથી થોડી અશાંતિ રહે. પણ એકંદરે આ વર્ષ તમારું સુખ શાંતિથી જશે. જમીન, મકાન અને સંપત્તિ માટે સારામાં સારો વર્ષ છે. અને તમારા જે કંઈ પ્રશ્ન હશે મકાન સંપત્તિ, જમીન સંપત્તિ અને કોઈ પણ સંપત્તિ બીજી કોઈ હશે એ વિશે તમારે કોઈ પણ પ્રોબ્લેમ ઊભા થયા હશે એ બધા સોલ્વ થશે અને તમને કોઈ સહકાર આપશે અને જેથી કરીને તમે ખેત માટે જમીન પણ લઈ શકો છો. હવે કોર્ટ કચેરીની વાત કરીએ. કોર્ટ કચેરીમાં તમારે તમારી તરફ વલણ સારામાં સારું રહેશે કોર્ટ કચેરીવાળાનું. અને તમારા જે અગાઉ પડેલા કોઈ પ્રશ્ન હશે એ સોલ્વ થશે. કરવેરો, દંડ એ બધું ભરાઈ જશે અને તમારે જે પ્રોબ્લેમ બીજા કંઈ હોય એ પણ ત્યાંના વકીલો અને ત્યાંના સરકારી કર્મચારીઓ તમને સહાય કરી અને તમને એમાંથી બહાર કાઢી કાઢશે. આ રાશિ એટલે કે તુલા રાશિવાળા મહિલાઓને આ વર્ષ સારામાં સારું છે. તે નોકરી કરવા ઈચ્છતી હશે તેને નોકરી પણ મળશે અને નોકરી પણ સારી મળશે. અને જેટલું તે પોતાનું ધ્યાન ડાયવર્ટ કરશે અને જેટલું પોતે ઘરમાં ધ્યાન આપશે એટલું કુટુંબીઓનો સાથ સહકાર મળશે અને સાથે સાથે નોકરીનો પણ સહકાર મળશે. તો આ વર્ષ મહિલાઓ માટે સારું છે. જે કંઈક પ્રોબ્લેમો છે અંદર, પ્રોબ્લેમ એટલે કે જે તમારે દાખલા તરીકે કોઈ કેસ નથી પતતો કે કોઈ કંઈ જમીનમાં પૈસા અટવાઈ ગયા છે કે એવો કંઈ હોય, અથવા તો તમારે આરોગ્ય બાબતે કંઈ તકલીફ હોય તો તમારે શું કરવું એનો ઉપાય બતાવું છું. આરોગ્ય બાબતે તમારે શિવજીનો અભિષેક કરવો જોઈએ અને શિવજીને શક્ય હોય તો કાળા તલ દૂધ પાણી ચડાવવું જોઈએ. અને વડલો હોય કે પીપળે જઈ તમારે દૂધ પાણી અને કાળા તલ ચડાવી અને સરસ્યાના તેલનો દીવો કરી અને ત્યાં આગળ 7 પ્રદક્ષિણા ફરવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવાનો. આટલું કહીને તમે ઘરે આવવાનું હોય છે.
અને ક્યાંય બીજો કંઈ હોય તો ગુરુના જપ કરવાના હોય છે. તમારે કોઈક એવી જગ્યાએ ફસાઈ ગયા છો કે જ્યાંથી તમને કોઈ નીકળવાનો રસ્તો જ નથી, કે તમને કોઈ કેસમાં ફસાવી દીધા છે, તો એની માટે તમારે ગુરુના જપ કરવા અથવા તો હનુમાનજીના સુંદરકાંડ કરો અથવા તો હનુમાન ચાલીસા કરો તો પણ તમે એની અંદરથી બહાર નીકળી જશો અને તમે ખુશ રહેશો. તો હવે મિત્રો આપણે વૃશ્ચિક રાશિ માટે જોઈએ છીએ. વૃશ્ચિક રાશિ 2026 કેવી છે? આ વૃશ્ચિક રાશિમાં એકંદરે જનરલ જોવા જઈએ તો થોડી તકલીફો વધારે છે અને કંઈક ને કંઈક આકસ્મિક ખર્ચાઓ આવી જાય એવું છે. કંઈક ને કંઈક તમારે મહેનત કરો પણ તમને એનું ફળ મળે નહીં. જાત જાતના પ્રવાસો કરવાનો થાય એમાં પણ તમને લાભ ન દેખાય. જેમ બને એમ તમે જેટલા પૈસા બચાવવા જશો એની સામે તમારા બમણા જતા રહેશે. એટલે આવી પરિસ્થિતિ છે જનરલ. તો તમે હવે આપણે જોઈએ શું છે તમારી રાશિમાં એ હું બોલું છું. નોકરી ધંધા માટે આમ એકંદરે સારું છે અને તમારી નોકરીમાં પ્રગતિ પણ જણાય અને તમે જે અપેક્ષા રાખી હોય નોકરી ધંધા માટે એમાં તમને એ પ્રમાણે તમે ખરા પણ ઉતરો. એટલે નોકરી ધંધા માટે તમારે કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં. તો મિત્રો આ વર્ષે વૃશ્ચિક રાશિવાળાને આર્થિક સ્થિતિ માટે એવી કોઈ ચિંતાની જરૂર નથી, પણ તમારે પ્રયત્નશીલ રહેવું પડશે, કાર્ય કરતા રહેવું પડશે અને મહેનત કરવી પડશે. જો મહેનત નહીં કરો તો તમારે આર્થિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને મહેનત કરતા રહેવાનું. આ વર્ષે લગ્ન જીવનમાં વૃશ્ચિક રાશિવાળા માટે સારું છે અને તેઓ પરસ્પર પ્રેમથી અને લાગણીથી બંધાયેલા રહેલા છે અને એકબીજા માટે સમજણ રાખીને કંઈ પણ ક્લેશ ન થાય એવી રીતે વર્તન કરે તો એમના જીવનમાં ખૂબ જ શાંતિ અને લગ્ન જીવન સારું જાય છે એમ છે. અને બીજું, જો સંતાન બાબતની ચિંતા હોય અને આ વર્ષે થોડીક મહેનત કે એવું કરે તો તેમને આ ફળ મળી શકે છે. વિદ્યા અભ્યાસ માટે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે સારું છે, પણ એને મહેનત બહુ જ કરવી પડે છે. મહેનત કરશે તો એ વિદ્યા અભ્યાસમાં આગળ નીકળશે અને ઉચ્ચ અભ્યાસ માટે એને પરદેશ ગમન જવું હશે તો પણ એના ચાન્સ બહુ સારા છે. આરોગ્ય માટે આ વર્ષે ખાસ ધ્યાન રાખવાનું છે. અકસ્માત, વાહનો ચલાવતી વખતે ધ્યાન રાખવાનું. ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે અને આરોગ્યમાં તમને કફ, વાયુ, શરદી એવું બધું પણ થઈ શકે છે અને લોહી વિકારના દર્દો પણ થઈ શકે છે. માટે તમને સહેજ પણ કંઈ પણ થાય તો તાત્કાલિક દવાખાને જવું અને તેની સારવાર કરવી, જેથી કરીને તમે વધારે હેરાન થાવ નહીં. તો આ પ્રમાણે આરોગ્યની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ વર્ષમાં માનસિક સ્થિતિ તમારી થોડી પરેશાનીવાળી રહેશે, કારણ કે તમે મહેનત કરશો પણ જોઈએ એવું ફળ નહીં મળે. કોઈ પણ કામ ધંધામાં મહેનત કરો ફળ ના પડે, અથવા તો તમે બીમાર પડી જાઓ તો એની ચિંતા રહે અને આ રીતે તમે માનસિક રીતે પણ તમે પ્રતિકૂળ રહો. અને જો રોગ શરીરમાં હોય કે કંઈ પણ તકલીફ હોય તો આપણે બીજા સાથે હસી બોલીને વાત ન કરી શકીએ, એટલે અસંતોષ એક જાતનો રહેશે. તો વૃશ્ચિક રાશિવાળા માટે જમીન, મકાન અને સંપત્તિ માટે બહુ સારું છે. જમીન લેશે એમાં પણ એને ફાયદો થશે અને જમીન વેચશે એમાં પણ એને ફાયદાની તક છે, પણ એ વિચાર બુદ્ધિથી કરશે તો. એટલે પૂરેપૂરો વિચાર કરવાનો, શું કરવું, કેવી રીતે કરવું, ટાઇટલ ક્લિયર છે કે નહીં, બધા પછીથી આગળ પગલું ભરવાનું. અને કોઈ પણ રીતે તમારે કોઈ બીજી કંઈ જમીન લેવી હોય વધારાની અને ફ્લેટ લેવો હોય કે કોઈ પણ ગોડાઉન લેવું હોય તો એની માટે કદાચ તમારે લોન લેવી હોય તો લોન પણ તમારી તાત્કાલિક મંજૂર થઈ જાય એવું ગ્રહ સૂચવે છે. વૃશ્ચિક રાશિવાળા માટે કોર્ટ કચેરીના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેમના વિરોધી છે એ જ લોકો એવી રીતે તૈયારી કરશે કે તમને એનો લાભ મળે અને તમે એમાં સફળ થઈ જાઓ અને તમારા કાર્ય સરળતાથી ઉકલી જાય. એટલે કોર્ટ કચેરીમાં પણ એમને ઘણું સારું છે. વૃશ્ચિક રાશિની મહિલાઓ માટે આ સમય સારો છે, અનુકૂળ છે.
એને નોકરી ધંધામાં પ્રગતિ મળે એમ છે, એને બીજી કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં, અને એ જેટલું કામ કરશે એ પ્રમાણે એની પ્રગતિ વધતી જશે. તો આ મહિલા માટે સારામાં સારો સમય છે. હા તો મિત્રો, હવે જે કંઈક ખરાબ પીરિયડ આવે ત્યારે એના શું ઉપાયો છે એ હું આપને જણાવી દઉં છું. શનિવાર અને મંગળવાર 2 વારે ખાસ તમારે હનુમાનજીને પ્રસન્ન કરવાની જરૂર છે, જેથી કરીને તમને ખૂબ જ શાંતિ મળશે અને તમારા કાર્ય જે સફળ નહીં થતા એ બધા સફળ થશે. અને બીજું, ગાય કૂતરાને રોટલી નાખજો અને કૂતરાને શક્ય તો બિસ્કીટે ખવડાવજો. આમ કરશો તો તમારો રાહુ જે થોડોક નબળો પડે છે એ નબળો પડશે નહીં અને તમને સહાય કરશે. તો આ બાબતનું ધ્યાન રાખી અને આ ઉપાય કરજો, જેથી તમારું જીવન સારું બનશે. તો મિત્રો, આ વિડીયો આપણને ગમ્યો હોય તો તમે તમારા મિત્રો અને કુટુંબીજનો અને સ્નેહી બંધુઓને મોકલજો, શેર કરજો અને તેમને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરજો. ધનરાશિ 2026 અક્ષર છે ભ, ફ, ઢ, ધ. આ 4 અક્ષર છે અને ધનરાશિમાં એકંદરે મિક્સ ફળ છે. કભી ગમ કભી ખુશી એ બધું ચાલ્યા કરવાનું છે. તો એને આપણે ચર્ચા કરીશું કે સૌથી પહેલાં નોકરી ધંધા માટે. તો નોકરી ધંધા માટે મિત્રો આ વર્ષ થોડું ઘણું સારું છે, પણ તમારી અપેક્ષા પ્રમાણે તમને ત્યાંથી વળતર મળી શકે એવું નથી, અને જે વળતર મળશે એ તમારી અપેક્ષાથી ઓછું હશે, એટલે તમને થોડું દિલમાં દુઃખ રહેશે. અને ધંધાવાળાને માટે જેઓ ધંધો કરે છે એમણે અમુક આશા રાખી હોય કે આટલું તો આપણને માર્જિન મળશે જ, પણ એમાંથી પણ ઓછું થઈ જશે અને માર્જિન નહીં મળે, અને એમને પોતાની જે આકાંક્ષા છે આકાંક્ષા પૂરી ન થતાં એમને થોડુંક દુઃખ રહેશે. એટલે ટૂંકમાં પ્રતિકૂળ સમય કહેવાય. આ વર્ષે આર્થિક સ્થિતિ તમારી બહુ મજબૂત ના કહેવાય અને ખરાબ પણ ન કહેવાય, કારણ કે મજબૂતમાં શું છે, તમારી પાસે અતિશય પૈસા આવવાનો હોય તો, પણ આની અંદર તમારે અપેક્ષા જેટલું આવે માંડ મહેનત જેટલી કરશો એની કરતાં તમારે થોડું ઓછું મળશે, એટલે તમને મનને શાંતિ નહીં મળે અને તમને એમ થશે કે સારું આટલું બધું મહેનત કરી પણ એટલું બધું ફળ ના મળ્યું. પણ અત્યારે ગ્રહોની દશા જ એની માટે એવી છે કે એમને થોડુંક ઓછું ફળ મળે. તો એમાં નિરાશ થવાની જરૂર નથી, પણ હું છેલ્લે તમને આના બધા પ્રયોગો બતાવીશ કે કઈ રીતે શું કરવું જોઈએ એની માટે. તો મિત્રો, ધન રાશિવાળા માટે લગ્ન જીવન એકંદરે ઘણું સારું છે, અને આ વર્ષે જેને લગ્ન કરવાની ઈચ્છા હોય એના લગ્ન થઈ શકે એમ છે, અને જેને પ્રેમ લગ્ન કરવાના હોય કે કોર્ટ મેરેજ કરવાનો હોય તો એણે લગ્ન કરવાની છૂટ છે, પણ પહેલાં કુટુંબના સર્વેની પરમિશન લેવી પડે તો જ એમનું એ સક્સેસ થાય એમ છે. તો ઘરના બધા તમને પરમિશન આપતા હોય અને તમે આ લગ્ન કરશો તો તમે સક્સેસ થશો. અને બીજું કે તમારે કુટુંબ પ્રત્યે સદભાવના રાખી અને એમના વિચારો પ્રમાણે વર્તશો તો તમે ખૂબ જ સુખી થશો. આ વર્ષે સંતાનો પોતાની રીતે જ અભ્યાસમાં મહેનત કરી શકશે અને તે આગળ આવશે. તેમ છતાં આપણા મા બાપની ફરજ બને છે કે એની પ્રત્યે પૂરેપૂરું ધ્યાન રાખીએ, જેથી કરીને બાળક બીજે કે અવળે રસ્તે ન ચડે અને અભ્યાસમાં ધ્યાન રાખે. હા, એને બીજી કોઈ રમતોમાં પ્રવૃત્તિમાં રસ હોય તે પ્રવૃત્તિ પણ કરવા દેવી, જેથી એ પ્રવૃત્તિ વડે આગળ આવી શકે એમ છે. વિદેશ કે પરદેશ જવાના હમણાં કોઈ એવા યોગ ઊભા થતા નથી, છતાંય પ્રયત્ન કરે તો જઈ શકે છે. એકંદરે મિત્રો, આરોગ્ય બાબતે આ રાશિ એટલે કે ધન રાશિમાં સારું છે, પણ ગમે ત્યારે જૂના રોગો જે શરીરમાં ઘૂસેલા છે એ ઉથલો મારે ત્યારે આપણને તકલીફ આપે એમ છે. તો તેની ચિકિત્સા જેમ બને વહેલી છતાં કરાવી દેવાની અને તેના પર નિયંત્રણ કરી અને આખું વર્ષ પસાર કરવું. આ વર્ષે માનસિક પરિસ્થિતિ તમારી એવી રહેશે કે તમારે પૈસા પાછળ દોડવું પડશે. પૈસા પાછળ દોડશો તો તમારે પૈસા આવશે, અને પૈસા આવશે એટલે ખર્ચ પણ વધી જશે. એટલે તમારી મનોવ્યથા કોન્સ્ટન્ટ ચાલુ જ રહેશે.
તો એને શાંત કરવી હોય તો આપણી અપેક્ષા ઓછી કરી દેવાની અને જેટલું બને એટલું ઓછું ધ્યાન આપી અને તમે તમારામાં મસ્ત રહેશો તો તમારી મનોવ્યથા સારી રીતે, નહીં તો પૈસા પાછળ દોડ્યા જ કરશો. કારણ કે તમે બીજા ધંધાની કંઈક શરૂઆત કરશો, તમે કંઈક ને કંઈક સારું કામ વિચારશો એટલે ખર્ચો થવાનો જ છે. એટલે તમારી અપેક્ષા પાર નહીં પડે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, મનને શાંતિ આપવાની. જમીન, મકાન અને સંપત્તિ લેવાના યોગ થાય છે, પણ એની અંદર તમારો સમય ઘણો બગડશે અને એની અંદર તમે જે ધાર્યું હોય એવું વળતર મળશે નહીં. તો આ વર્ષમાં તમે બને તો મોકૂફ રાખજો અને છતાંય લો તો બરાબર ચેક કરી અને એ પ્રમાણે લેજો, જેથી કરીને તમને પસ્તાવાનો વારો આવે નહીં. આ વર્ષે મિત્રો ધન રાશિવાળા માટે ખાસ છે કે કોર્ટ કચેરીના પગલાં ન ચડવા પડે એવા કામ કરજો. અને કોર્ટ કચેરીમાં તમારા હરીફ શત્રુઓ તમને ખૂબ જ કનડત કરવાના અને તમને ગમે તે રીતે હેરાન કરવા માટે આ કોર્ટ કચેરી કરશે. તો તમારે એનાથી દૂર રહેવાનું, વિવાદ કરવામાંથી દૂર રહેવાનું અને કોઈ પણ આપણે કાયદાકીય રીતે કોઈ પકડમાં ના આવીએ એનું ધ્યાન રાખવાનું, જેથી તમે કોર્ટ કચેરીના લફડામાંથી બચી જશો. આ વર્ષ મહિલાઓ માટે સારું છે. તેમને કંઈ કામ ધંધો કરવો હોય તો કરી શકે છે. નોકરીમાં પણ સારી સગવડતા મળે એમ છે અને નોકરી પણ એને મનગમતી મળી શકે એમ છે. પણ એની માટે પ્રયત્ન કરવો જરૂરી છે. પ્રયત્ન ના કરો ને ઘરે બેસી રહેશો તો નોકરી સામે ચડીને આવશે નહીં. એટલા માટે કર્મ કરો તો એનું ફળ મળશે. થોડુંક મોડું મળશે પણ મળશે ખરું. તો મિત્રો ધન રાશિવાળાએ ખાસ એક ધ્યાન રાખવાનું છે. શનિ મહારાજને લીધે એમને ઘણી તકલીફો આવે છે, કારણ કે ધનની અછત પડે છે અને ધનમાં જે કંઈ ધન મેળવવાનું હોય છે એની કરતાં ઓછું ધન મળે છે. 100% કામ કરો ત્યાં 50% તો વળતર મળે છે. પણ એ બધા કર્મના બંધોના આધારે છે. પણ તેમ છતાંય આપણે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસા કરવી જોઈએ અને હનુમાનજીની ભક્તિ કરો તો શનિ મહારાજ તમને હેરાન કરશે નહીં. પણ આપણા કર્મના ફળ તો આપણે ભોગવવા જ પડે છે અને તે જો ભક્તિ કરીએ તો એના ફળ સૂળીનો ઘા સોયથી મટે છે. તો માટે આ જાતકોએ ખાસ કરીને હનુમાનજીની સ્તુતિ કરે, ગાયત્રી ચાલીસા કરે અને શિવજીને જળ અર્પણ કરે અને સૂર્યનારાયણને પણ જળ અર્પણ કરે. આમ કરવાથી એમને આ વર્ષમાં જે તકલીફો આવતી હશે ઓછી આવશે. તો મિત્રો હવે આવે છે 10મી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના અક્ષર છે ખ અને ચ. આ મકર રાશિને આ વર્ષ એકંદરે ઘણું સારું છે. જે કે એમને તકલીફો પડી હતી એમાંથી ધીરે ધીરે નિવારણ આવતું જાય છે અને એ લોકો ધીરે ધીરે સુખી થતા જાય છે. એકંદરે આ રાશિમાં મિક્સ ફળ છે. થોડીક વાર થોડુંક દુઃખ છે અને થોડું સુખ પણ છે. એટલે આની કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. તો ચાલો આપણે હવે જાણીએ. તો આપણે નોકરી ધંધા માટે જાણીએ. આ વર્ષ મકર રાશિવાળા માટે નોકરી ધંધા માટે સારા છે, પણ એમાં એમણે ખાસ કુનેહથી કામ કરવું પડશે. કુનેહથી કામ કરશે તો તેને અવશ્ય નોકરીમાં બઢતી મળશે, અથવા તો કદાચ નોકરીમાં એમને ફેરબદલી પણ થાય, બીજા સ્થળે પણ જવાનું થાય. શું એટલે માટે આ વર્ષ નોકરીમાં બદલી પણ થઈ શકે છે. ધંધાદારી માટે ત્રીજો શનિ થાય છે, તો ત્રીજો શનિ લાભ અપાવશે અને ધંધામાં પણ એમને ઘણી લાભ અપાવશે. એટલે જે આપવો જોઈએ એટલો બધો નહીં, પણ જે પહેલાં નફો મળતો હતો એની કરતાં સારો નફો મળશે અને શાંતિ મળશે. આર્થિક સ્થિતિમાં જે ગયા વર્ષ સુધી જે તકલીફો હતી આર્થિક પરિસ્થિતિમાં તેમને તકલીફો હતી, એ બધી આર્થિક તકલીફો દૂર થશે, જેથી કરી એમના કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે. આ વર્ષમાં આર્થિક સ્થિતિ મજબૂત રહેવાતા મનની શાંતિ પણ મળશે. મનથી પણ એ લોકો આનંદિત રહેશે અને ખૂબ સુખી થશે. લગ્ન જીવનમાં એવું છે કે લગ્ન જીવનમાં એ લોકોને ગયા વર્ષે તો થોડી ઘણી પણ કુટુંબમાં મગજમારી થતી હતી, પણ હવે આ વર્ષે
એમને કોઈ પણ જાતની મગજમારી થશે નહીં અને બંને પતિ પત્ની ખૂબ જ પ્રેમથી અને સહકારથી રહેશે અને શાંતિ મળશે અને તેમ છતાંય જેને સંતાનની ઈચ્છા છે એને સંતાન પ્રાપ્ત થઈ શકે એવું પણ ગ્રહોની ચાલ કહેશે. તો મિત્રો, આ મકર રાશિના જાતકો માટે અને જે બાળકો અભ્યાસ કરે છે એની માટે સારા સમાચાર છે. એ લોકો મહેનત કરશે તો એનું ઘણું સારામાં સારું પરિણામ આવશે. માટે પણ મહેનત તો કરવી જ પડશે. એ 110% વાત છે. મહેનત ના કરો ને તમે એમ સમજો કે બેઠા બેઠા આપણે પરીક્ષા આપશું ને પતી જશે, એ વસ્તુ ખોટી છે. માટે ખાસ મહેનત કરવી જરૂરી છે. કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ ભગવાન પણ તમારું પેપર લખવા આવશે નહીં. માટે તમે તમારી જાતે જ મહેનત કરવાનું, વાંચવાનું, તો તમે કુદરત તમને સહકાર આપે. એટલે તમારે આ રીતે મહેનત કરવી પડશે. અને તમે ઉચ્ચ અભ્યાસ કરવો હશે તો ફોરેન જવું હશે તો પણ તેમાં તમને ઘણો લાભ મળશે. મકર રાશિના જાતકો માટે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. એમાં તે વડીલ વર્ગ છે એમને માટે ખાસ, કારણ કે તેમના શરીરમાં રહેલા જૂના રોગો એ અત્યારે ઉદ્ભવવાની શક્યતા છે. માટે જેમ બને એમ વહેલી તકે સહેજ પણ તમને અણસા લાગે તો તાત્કાલિક દવાખાને જઈ ચિકિત્સા કરાવી, જેથી તમને ખૂબ જલ્દીથી રાહત થઈ જશે. અને માનસિક સ્થિતિ જોવા જાઓ તો માનસિક સ્થિતિમાં શરૂઆતમાં તમને થોડી તકલીફ લાગશે, પણ વખત જતાં તમને પૈસાની બાબતમાં રાહત મળશે અને પૈસાની વ્યવસ્થા પણ થઈ જશે. કારણ કે તાત્કાલિક ધોરણે તમારે અત્યારે પૈસાની ખેંચ રહેશે અને થોડીક દોડાદોડી રહેશે, એટલે માનસિક અશાંતિ રહેશે. મકર રાશિવાળાઓ માટે આ વર્ષમાં સારામાં સારું છે. જમીન, મકાન અને સંપત્તિ કંઈ વસાવી હોય તો એની માટે સારું છે. એની માટે ખૂબ જ અનુકૂળતા ભર્યું વાતાવરણ છે અને ગ્રહો પણ એને ખૂબ જ મદદ કરવાના છે. મકર રાશિવાળાને મકાન લેવું હોય કે કંઈ પણ બીજું ફ્લેટ લેવો હોય કે જમીન લેવી હોય કે ગોડાઉન ખરીદવા હોય તો એ બધા માટે પૈસાની વ્યવસ્થા તો કુદરતી થઈ જશે અને લોન પણ એમને મંજૂર થઈ શકે એવી ગ્રહોની ચાલ છે. તો મિત્રો, મકર રાશિવાળાને કોર્ટ કચેરી માટે ઘણા જ ફાયદા થવાના છે અને તેમના જે કંઈ કેસ ચાલે છે એ બધા પતી જશે અને એ લોકોને આનંદ મળશે. મહિલાઓ માટે આ વર્ષ સારું છે અને એમાં મકર રાશિના જે મહિલાઓ છે એ લોકો માટે અતિ દુર્લભ અને સારામાં સારો વર્ષ છે. તેમને દિન પ્રતિદિન એમના કામ ધંધામાં પ્રગતિ મળશે અને તેમની આવકમાં વધારો થતો રહેશે. આમ મહિલાઓ માટે આ વર્ષ ઘણું સારું છે. તો મિત્રો, મકર રાશિવાળા માટે એકંદરે વર્ષ સારું છે, તેમ છતાંય અમુક ઉપાયો કરવા જરૂરી છે. મકર રાશિવાળાનો સ્વામી શનિ થાય છે. શનિ થાય છે એટલે શનિને રીઝવવા માટે તમારે હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી છે અને એની ઉપાસના કરશો તો તમારે ખૂબ જ સુખ શાંતિ મળશે. અને એમાંય તમે સુંદરકાંડના પાઠ કેવડાવો, હનુમાન ચાલીસા કરો, બજરંગ બાણ કરો, અથવા તો નમો ભગવતે વાસુદેવાયના મંત્રો કરો તો પણ ચાલે. ઓમ નમઃ શિવાયના મંત્ર કરશો તો પણ ચાલે. તેથી પણ તમારા જે કાર્યો અધૂરા રહી ગયા હશે એ બધા પૂર્ણ થશે. 12 રાશિમાં 11મી રાશિ એ કુંભ રાશિ છે. કુંભ રાશિને ઓલરેડી શનિની પનોતી ચાલે છે, બીજા તબક્કાની પનોતી છે અને રૂપાના પાયે ચાલે છે. એટલે કંઈક ને કંઈક તકલીફો આવવાની જ છે. એ બધી તૈયારીઓ હોવી જોઈએ અને એની માટે આપણે શું કરવું એ પણ હું આપને આ વિડીયોના અંતમાં બતાવીશ, તો તમે આ સાંભળજો. કુંભ રાશિવાળા જાતકો માટે નોકરી ધંધા માટે, નોકરીમાં તમને બદલી થવાના ચાન્સીસ આવશે, એટલે નોકરી બદલવાના. પણ તમારે નોકરી બદલવી નહીં, કારણ કે નોકરી બદલશો અને બીજી જગ્યાએ જશો તો તમને કોઈ પણ જાતની સેફટી હશે નહીં. માટે તમે જ્યારે પણ નોકરી બદલવાનો વિચાર કરો ત્યારે પૂરેપૂરી તપાસ કરી ચોક્કસપણે તમારું પાકું હોય તો જ નોકરી બદલજો અને તમને એ પ્રમાણે લાભ મળવાનો હોય તો જ કરજો. નહીં તો તમે નોકરી બદલીને
પણ તમે હેરાન થઈ જશો. માટે ખાસ કરીને તમે મારું કહેવું છે, ખાસ કરીને તમે તપાસજો તમારા ત્યાંના સ્ટાફ કેવો છે, શું છે શું નહીં. પછીથી જ નોકરી બદલવાની, નહીં તો જે ચાલુ નોકરી હોય એને લાત મારતા નહીં. ધંધામાં પણ ધંધા તમારે જે કંઈ ધંધો હોય તો એ ધંધામાં અત્યારે પૂરતું ધ્યાન આપો. પણ બીજા ધંધામાં તમે બીજે ફાંફા મારવા જશો તો જે ચાલુ ધંધો છે એ પણ તમારો ખરાબ થઈ જશે. એટલા માટે જે ધંધો કરો એ ચાલુ રાખો અને એને સમજપૂર્વક ધીરે ધીરે તમે તમારે એનો વિકાસ કરતા જાઓ. આર્થિક સ્થિતિમાં કુંભ રાશિના માણસોને આર્થિક સ્થિતિ અત્યારે નબળી જ રહેવાની છે. તમે મહેનત કરશો તો પણ એની સામે તમારો ખર્ચ વધી જશે, આવક કરતાં જાવક વધી જશે. માટે અત્યારે જરૂરિયાત પૂરતું જ તમે બચત કરતા રહેશો થોડી થોડી તો વાંધો નહીં આવે, નહીં તો તમારે બીજા પાસે પૈસા માગવાનો વારો આવી શકે છે. માટે જેમ બને એમ ઓછો ખર્ચ કરજો અને તમારે આરોગ્ય સારું રહે. ખાવા પીવામાં ધ્યાન રાખજો, જેથી કરીને આપણે રોગના ભોગી ના બનીએ. અને આ રીતે તમે આર્થિક સ્થિતિમાં તમે શાંતિથી જીવવું હોય તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. તો કુંભ રાશિવાળા માટે લગ્ન જીવન એકંદરે ઘણું સારું રહેશે, કારણ કે એકબીજા પરસ્પર સમજણથી રહેશે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ જો તમે વાદ વિવાદમાં પડી જશો અને એકબીજાની સામે ગુસ્સાથી વાતો કરશો તો તમારું લગ્ન જીવન બગડવાને સંભવ છે. માટે તમારે પરસ્પર એકબીજાને પ્રેમ અને લાગણી રાખી અને રહેવું જરૂરી છે. અને બીજું કે જેને લગ્ન કરવાની ઈચ્છા છે, બીજા લગ્ન કરવાની ઈચ્છા છે, તો એણે એની માટે ખૂબ જ વધારે પ્રયત્ન કરવો પડશે. પ્રયત્ન કરશે તો સક્સેસ પણ થશે. એટલે લગ્ન જીવન માટે આ વર્ષ એકંદરે ઘણું સારું છે. કુંભ રાશિના જાતકો માટે વિદ્યા અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઠીક છે, પણ આ વર્ષમાં જો તેઓ સખત મહેનત કરશે તો એને કોઈ જાતનો વાંધો નથી અને તે આગળ વધી શકશે અને ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકશે. સાથે કદાચ એમને એથી ઉચ્ચ શિક્ષણ લેવું હોય તે પરદેશ જવા માટે એ પ્રયત્ન કરશે તો એમને સક્સેસ મળશે. તો વિદ્યાર્થીઓ ખાસ મહેનત કરજો અને તમે જેમ બને વધારે મહેનત કરશો તો તમને સારામાં સારા માર્ક્સ મળશે અને તમારી આગળ પ્રગતિ થશે. કુંભ રાશિના જાતકો માટે માનસિક પરિસ્થિતિ મિક્સ રહે છે. એટલે ક્યારેક માનસિક પરિસ્થિતિ એકદમ સરસ હશે તો ક્યારેક બગડેલી રહેશે. કારણ કે આ કુંભ રાશિવાળા માટે અમુક વખતે પૈસાની તંગી આવી જાય છે, જ્યારે માનસિક પરિસ્થિતિ થોડી તંગ રહે છે. પણ જ્યારે પૈસા આવવા માંડે છે ત્યારે એને સારું લાગે છે અને માનસિક પરિસ્થિતિ સારી રહે છે. પણ આવા ટાઈમમાં કુટુંબવાળા સાથ સહકાર આપે છે તો એને એકદમ મનને શાંતિ મળે છે અને એની માનસિક પરિસ્થિતિ સારી રહે છે. આરોગ્યની બાબતોમાં કુંભ રાશિવાળાએ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પોતે તો ઠીક, પણ તેમના ઘરના વડીલો છે એમને આકસ્મિક રીતે જૂના જે રોગ હોય એ ફરી ઉદ્ભવી શકે છે અને સહેજ પણ એવું લાગે તો તાત્કાલિક તેની સારવાર કરાવશો તો તમારો રોગ મટી જશે. અને સહેજ પણ એ બાબત તમે ધ્યાન નહીં આપો તો રોગ દિવસે ને દિવસે વધતો જશે અને તમને એ બાબતનું મોટું દુઃખ થશે. જમીન, મકાન અને સંપત્તિ માટે કુંભ રાશિવાળાઓએ ખાસ કોઈની સલાહ લેવાની અને એમ સંપત્તિ વેચી પણ દેવાની નહીં અને જમીન મકાન કંઈ લેવું હોય તો લેવાનું નહીં. લેવું હોય તો 10 વખત વિચાર કરજો. બધું ક્લિયર છે કે નહીં એ જોજો. કારણ કે આપણને ખબર છે કે આપણે શનિની પનોતી ચાલુ છે, તો એ વખતે કદાચ આપણું મગજ સ્વસ્થ ના હોય તો બીજા સલાહ આપે ને વ્યવસ્થિત આપણને સલાહ મળી ગઈ હોય તો આપણે એ કામ કરતાં અટકીએ તો આપણને જે નફો તો ના મળે કંઈ નહીં, પણ મૂડી જતી રહે તો આપણે વધારે હેરાન થઈએ. એટલા માટે આપણે કોઈની સારી સલાહ લઈ ને પછીથી મકાન જમીન વેચવાનું કે લેવાનું વિચારવાનું. કોર્ટ કચેરી માટે
કુંભ રાશિવાળા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમના હરીફ શત્રુઓ તેમના કાર્યમાં અવરોધ ઊભા કરશે અને જાત જાતના અવરોધો ઊભા કરી જે તમે કાર્ય કરો છો કે કેસ લડો છો એમાં તમને પછાડવા માટે કોશિશ કરશે, પણ તમે પણ તેની સામે અડગ રહીને તમે મહેનત કરી અને કાર્ય પદ્ધતિ સુધારી અને તમે આ કાર્ય કરશો તો અવશ્ય તમને જીત મળવાની પૂરેપૂરી શક્યતા છે. કુંભ રાશિની જાતક મહિલાઓ માટે આ વર્ષ બરાબર નથી, કારણ કે એ ક્યાંય નોકરી કરવા જશે ત્યાં તેમનાથી કંઈક ને કંઈક ભૂલ થશે અને તેમને નોકરી ગુમાવવાનો વારો આવશે, તથા નોકરી કરવામાં જરા પણ બેધ્યાન રહ્યા તો તમને કંઈક ને કંઈક એવો ફટકો પડશે, અકસ્માત થશે, કંઈ પણ થઈ શકે છે. અને જે કોઈ નોકરી કરતા હો તેમાં તમારે ખૂબ કાળજીપૂર્વક અને ધ્યાનપૂર્વક કામ કરવું પડશે. અને ઘરમાં જે મહિલાઓ છે એમને પણ કોઈ પણ કામ કરે, રસોઈ કરતી હોય કે કોઈ પણ એવા કોઈ કાર્ય કરતી હોય ત્યારે ધ્યાન રાખવાનું. ગેસ ચાલુ કરો ત્યારે ધ્યાન રાખવાનું, અથવા તો મશીન કંઈ ચાલુ કરો, કપડાં ધોવાનું કે XYZ મશીન ચાલુ કરો ત્યારે ધ્યાન રાખવાનું, કરંટ ના લાગે, આ છે તે છે, એવું ધ્યાન રાખીને ઘરમાં પણ એ રીતે કામ કરવાનું, જેથી તમને કોઈ એક્સિડન્ટ ના થાય અને તમારા શરીરના અંગોને કંઈ નુકસાન ન થાય અને તમારું આરોગ્ય સારું રહે એ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ઉપાયમાં સૌથી પહેલાં શનિની પનોતીનું આપણે નિરાકરણ કરવું પડે. શનિની પનોતી માટે તમારે અગાઉ કીધું છે સુંદરકાંડ કરો. સુંદરકાંડ કરવાથી તમને એક તો તમારું મનોબળ બહુ મજબૂત થશે. મનોબળ મજબૂત થશે તો તમારું બધા કામ વ્યવસ્થિત થઈ જશે. અને સુંદરકાંડના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, વત્તા ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરો, તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે. ઓમ નમઃ શિવાયના જપ કરો, એનાથી તમને ફાયદો થશે. ઓમ નમઃ શિવાયના જપ કરો અને તમે શિવજી પાસે કાળા તલ, દૂધ, પાણી ચડાવો તો પણ તમારા માટે સારું રહેશે. તો મિત્રો 12મી રાશિ મીન રાશિ છે. મીન રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે એવું આપણે જણાવું છું. મીન રાશિના જાતકો માટે આ વર્ષ થોડુંક કપરું છે, પણ ભગવાનની દયા અને પોતાના સત્કર્મોને લીધે એને કોઈ વાંધો આવે એમ છે નહીં. શનિની પનોતી ચાલે છે, પણ શનિના રૂલ્સ એવા છે કે તમે એવા કર્મ કર્યા હોય કે XYZ તો તમને એના ફટકા પડે, પણ આપણે આપણા કર્મ સારા કર્યા હશે તો શનિ મહારાજ કોઈ દિવસ આપણને હેરાન કરશે નહીં. એક વસ્તુ ધ્યાન રાખજો, નહીં તો બધા શનિથી બીવડા, શનિ છે શનિ જેમ કે બીવડાવે છે, બીવવાની જરૂર નથી. આપણે આપણા કર્મ સુધારવાના. બગડ્યા હોય તો કંઈ વાંધો નહીં, સુધારશો તો પણ શનિદેવ તમને સહાય કરશે. એટલે આ રીતે શનિનું ફળ તમને મિક્સ મળશે. અને આ વખતે સોનાના પાયે છે મીન રાશિવાળા માટે સોનાના પાયે સારી ના કહેવાય. એટલે તમને કુદરતી કંઈક ને કંઈક ફટકા પડે, કાં તો બીમાર પડી જાઓ, તમારા ઘરમાં કંઈક ને કંઈક નાનો મોટો ક્લેશ થાય અને આ રીતે તમારો વર્ષ નીકળી જાય. મીન રાશિના જાતકો માટે નોકરી ધંધા માટે, નોકરી માટે એમને અવશ્ય સારી તક મળે એમ છે, પણ એમણે પ્રયત્ન કરવો પડે. અને ધંધાદારી માટે, ધંધાવાળા છે એમને પણ સારો ધંધાની તક મળે, પણ એ કઈ રીતે એમણે ઉપાડી લેવી એ એમના હાથમાં હોય છે. જો સારી તક મળે લઈ લે તો એમને નફો પણ સારો મળશે અને આ પ્રમાણે એમને ધંધામાં લાભ થશે. મીન રાશિ 2026ના જાતકો માટે આર્થિક સ્થિતિમાં એકંદરે થોડી પ્રતિકૂળ છે, પણ થોડા જ ટાઈમમાં એટલે 2-4-5 મહિનામાં એમને થોડી સફળતા મળશે અને એમને આવક છે, આવકમાં થોડો વધારો થશે અને જે કંઈ કામ ધંધો કરતા હશે તેમાં તેમને ફાયદો થતો રહેશે, જેથી કરીને એમને જે કોઈ પણ પ્રસંગો આવતા હશે તો એનું નિર્માણ એમના હાથે સારી રીતે એ લોકો ખર્ચ કરી શકશે. મીન રાશિના જાતકો માટે લગ્ન જીવન સારું છે. બંનેમાં પ્રેમ અને લાગણી વધતી રહેશે અને તેઓ એકબીજાની સમજણપૂર્વક અને કુનેહથી રહીને એકબીજાના સાથ સહકારથી એ લોકોનું જીવન સારું જશે.
અને કોઈને લગ્ન કરવાની ઈચ્છા હોય તે લગ્ન પણ કરી શકે એવા યોગ છે. અને પુનર્લગ્ન માટે તમારે વડીલોની સલાહ લેવાની, અને કોર્ટ લવ મેરેજ કરવા હોય તો વડીલોની સલાહ લઈને જો તમે કરશો તો તેમાં તમે સક્સેસ થશે. અને બીજું, જો તમારે સંતાન પ્રાપ્તિ કરવી હોય તો એ સંતાનના યોગ ઊભા કરવા પડે. તેની માટે એક મંત્ર છે નાનો એવો: નંદ ગોપ ગ્રહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તો નાશયિષ્યામી વિંધ્યાચલ નિવાસિનીમ. આ મંત્ર કરવાનું ચાલુ કરી દેજો, અને આ મંત્ર કરવાથી પણ તમારા ઘરે સંતાનનું આગમન થઈ શકે છે. મીન રાશિના જાતકો માટે અભ્યાસમાં સંતાનો માટે આ વર્ષ મિશ્ર છે, અને તેમાં સંતાનો વિદ્યા અભ્યાસમાં પાવરફુલ કરવા માટે માતા પિતાએ ખાસ મહેનત કરવી પડશે, અને એના જે જરૂરી ખર્ચા છે એ પણ પૂરા કરવા માટે માતા પિતાએ ખાસ મહેનત કરવી પડશે, જેથી કરીને તે છોકરો આગળ જઈ શકે અને એને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે. મીન રાશિના જાતકો માટે આરોગ્ય માટે ખાસ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે આ વખતે આ વર્ષમાં તમારા જે જૂના રોગો હશે એ ઉદ્ભવશે, અને તેને લીધે તમને શારીરિક પીડા વધશે. તો તે ના ઉદ્ભવે એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું. મીન રાશિના જાતકો માટે કુટુંબના કોઈ પણ સભ્ય બીમાર થાય એટલે માનસિક અશાંતિ ઊભી થાય છે. સાથે પરિવારના દરેક સભ્યો એ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે અને સહકારની ભાવના રાખે છે, અને તેથી દર્દમાં એમને શાંતિ મળે છે. તેથી માનસિક સ્થિતિ સારી થાય છે. મીન રાશિના જાતકોને જમીન, ફ્લેટ, મકાન કે બીજી કોઈ સંપત્તિ ખરીદવી હોય તો ખરીદી શકે છે, અને એમાં એને લાભ મળે. પણ ક્યારે તેમણે બધું ક્લિયર કરવું પડે, અને એ જે મકાન લેવું હોય એની પૂરેપૂરી તપાસ કરવી પડે. એ તપાસ ન કરે તો એમના પૈસા જાય છે. તો એવું ના થાય એને માટે ખાસ ધ્યાન રાખી અને મકાન કે સંપત્તિ જે કંઈ ખરીદવી હોય એ ખરીદી શકે છે. અને જ્યારે વેચવી હોય ત્યારે પણ ચેક કરીને તમે વેચશો તો તમને સારામાં સારા પૈસા મળી શકે છે. આ રીતે લાભ પણ થઈ શકે છે. મીન રાશિના જાતકોને કદાચ કોર્ટ કચેરીના કામ હોય તો તે તેમના હિત શત્રુઓએ જે કંઈ ખોટા કામ એની માટે કર્યા હોય તે બધામાં આમને જેને કોર્ટ કેસ કર્યો હોય એમને સગવડતા મળે છે, અને એ આ કોર્ટ કેસમાંથી આરામથી છૂટી જાય છે, અને એમને કોઈ જાતની તકલીફ પડતી નથી. મીન રાશિના જાતકો માટે, મહિલાઓ માટે ખૂબ જ સારું છે, અને તેમને અપેક્ષા પ્રમાણે એમના કાર્ય થતા રહે છે, અને તેમના પતિ તરફથી એમને સાથ સહકાર મળે છે, અને એકબીજાની સમજણથી ધીરે ધીરે આગળ વધે છે. અને આ રીતે મહિલા વર્ગને માટે પણ સારું છે, પણ અને તેમની અપેક્ષા પ્રમાણે એમનું કામ થતું રહે છે. મીન રાશિના જાતકો માટે આ વર્ષમાં કરવાના ઉપાય, જો શક્ય હોય તો ચંડીપાઠ કરો. ચંડીપાઠ ના કરવો હોય તો નમો ભગવતે વાસુદેવાયના જપ કરો. હનુમાનજીની ઉપાસના બધી રાશિઓ માટે કોમન છે. ત્યાં તમે સુંદરકાંડના પાઠ કરો, હનુમાન ચાલીસા કરો, બજરંગ બાણ કરો, અને દેવી અથર્વશીષ આવડતો તે દેવી અથર્વશીષ બોલો. તેનાથી પણ તમારામાં એક જાતની શક્તિ આવશે, જેથી કરીને શક્તિ આવે અને પછી મુશ્કેલી આવે તો મુશ્કેલીને શક્તિ મારી જ કાઢે છે. એટલે મુશ્કેલી જેવું રહેતું જ નથી. તો આ પ્રમાણે તમારે પ્રયોગ કરવાના છે, અને શક્ય હોય એટલું ગરીબ ગરબા જે કોઈ મળે એમને તમે દાન કરો, એને ખવડાવશો તો એનો આત્મા ટાઢક પામશે, એ તમને આશીર્વાદ આપશે, જેથી કરીને તમારું દુઃખ આવતું હશે દૂર થશે. તો આ પ્રમાણે તમે કરજો. ગાય કૂતરાને રોટલી ખવડાવજો, બરાબર છે? આ પ્રમાણે કરશો એટલે તમારું ગમે એવું મોટું દુઃખ આવ્યું છે પણ કડીના છઠ્ઠા ભાગમાં જતું રહેશે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો તમે તમારા આજુબાજુના સ્નેહી બંધુઓને મોકલજો, અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને તેમને સમજાવજો કે આ વિડીયો આપણે
આ ભક્તિ અમૃત ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરીએ અને સબસ્ક્રાઈબ એક વખત કરશો તો ફરી વખત કરવાનું હોતું નથી, પણ ઘણા ભૂલથી વારી ઘડી સબસ્ક્રાઈબ કર્યા કરે એમ બોલીએ છીએ, પણ એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે કે જે જ્યાં સુધી ચેનલ ચાલે ત્યાં સુધી સબસ્ક્રાઈબ રહેશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ચલો, તમારી પાસે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ.